બેસો બેસો. કેમ છે અમારો પ્રભુ? તબિયત કેમ છે? આનંદ મંગળ? તબિયત સારી છે? બેસો બેસો. એ પણ પ્રિન્સિપાલ પ્રભુ છે, માજી, રિટાયર્ડ. હમણાં બેઠા ને એ નવા એ શિક્ષક છે પાલનપુર. એટલે પહેલી વાર આવ્યો, પહેલી વાર. પેલા કુદર પ્રભુ હતા, એમાં ધનજી પ્રભુ જોયે ને. હાઈસ્કૂલ પ્રિન્સિપાલ, રિટાયર્ડ. બધા છે ને સરળ હૃદયનો માણસ હોય ને એને એમાં બહુ આનંદ આવે આ યોગને સાંભળવામાં. કારણ કે એમાં એને બધું મળે, એમાં યોગાસિકમાં એને બધું મળે. જે જોતું હોય ને એ ફૂલ મળે. લેવું હોય એને બધું મળે. પછી જેને પોતાનું હું રાખવું હોય એને કાંઈ ન મળે. આ પેલા ઉત્તર પૂર્વમાં આવવાના છે કે નહીં? નામ લખાયું છે? રમણ પ્રભુ લખજો. એ તમે કાલે અંડરલાઈન કરીને હું બ્રહ્મ છું એમાં રમણ એમ કીધું, હું બ્રહ્મ છુંમાં તમે અંડરલાઈન કરીને એ કીધું એણે, આ ખોટો હું નહીં, એ બ્રહ્મ છે એનું હું બ્રહ્મ છે, આનું હું બ્રહ્મ નથી. એ ક્લિયર કર્યું? યા અચ્છા. હા, બધા ખોટા હું બ્રહ્મ થઈ ગયા છે ને એટલે આ સમજાતું નથી. ક્લિયર થઈ ગયું ને? હે? એમ પણ હું એ જ સમજ્યો હતો. એવું બ્રહ્મ છું એટલે ખોટો હું નહીં, પરમ ચિદાકાશ જ છું હું. એટલે પરમ ચિદાકાશ હું કાલે પણ એવું જ સમજ્યો હતો. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એનું હું. એ જ સમજ્યો. એમ કે અમે પોતે જ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, તો એ અમે પોતે જ પરમ ચિદાકાશનું અમે પોતે. ક્લિયર છે ને? બરાબર. આજે ખોટો હું આત્મા પરમાત્મા થઈ ગયો છે ને એટલે આ ખબર પડતી નથી. અને ખોટો હું કાઢી નાખ્યા તો આત્મા પરમાત્મા તો છે જ. ખોટો હું આત્મા પરમાત્મા નથી. આત્મા પરમાત્મા સાચો હું છે, બધાનો એક જ. ખોટા હું બધાને જુદા જુદા, નાશવંત. અને સાચો હું અવિનાશી, બધાનો એક જ. આ બીજા આવ્યા. આજે આ શિક્ષક પ્રભુ નવા છે પાલનપુરના. એ તો મળ્યા ને? નીરવ પ્રભુ, નીરવ પ્રભુ. એ પણ માજી આચાર્ય, હાઈસ્કૂલ. એ બે આમાં સરળ હૃદયનાનું કામ છે, સરળ હૃદય.
અને કોઈ પણ ગ્રંથિ હોય એ કાઢી નાખે ને તો ક્લિયર થઈ જાય કે હું આ છું ને આને માનું છું. ભ્રાંતિઓ દૂર કરવી. ભ્રાંતિઓ બધી સૂર્યને ઉગે એટલે પછી રાત્રિનો અંધકાર ન રહે. આ વશિષ્ઠ બ્રહ્મ સૂર્ય છે. ઓમ ઓમ ઓમ. ઓમ પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજઘન, અનંત ચિદઘન, પરમાકાશ, કેવલ, અનંત, શુદ્ધ, તેજઘન, પરમાકાશ, અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिघी, निर्भ्रांत, निरपेक्ष, वशिष्ठ राम, निर्वाण पूर्वार्ध, राउंड 42मो राउंड. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. सद्ग्रंथों में शिरोमणि श्री योगवासिष्ठ महारामायण उपशम निर्वाण प्रकरण पूर्वार्ध सर्ग 16मो पेज नंबर 863 पेज नंबर 863 सर्ग 16मो. आ 16મા સર્ગમાં ભૂસુંડે પોતાની પાસે આવેલા વશિષ્ઠ મુનિનો આસનાદિકથી સત્કાર કર્યો અને વશિષ્ઠે તેને તેના જન્મકર્મ વગેરે પૂછ્યા એ કથા કહેવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, પછી જેમ ચળકતો તારો આકાશમાંથી પર્વત પર પડે તેમ શોભતા શરીરવાળો હું કાંઈક એ સભા ક્ષુબ્ધ થાય એવી રીતે આકાશમાંથી તે ભૂષુંડની સમીપમાં ઉતર્યો. જેમ પૃથ્વીના કંપથી સમુદ્ર ક્ષુબ્ધ થાય છે તેમ મારા ઉતરવાના મંદ પવનથી નીલકમળોવાળા તળાવ જેવી એ કાગડાઓની સભા ક્ષુબ્ધ થઈ. હું ત્યાં અચાનક રીતે ગયો તો પણ મને દેખતા જ એ ભૂષુંડ જાણી ગયો કે આ વશિષ્ઠ મુનિ આવ્યા છે. પછી જેમ પર્વતમાંથી વાદળાનું બચ્ચું ઉઠે તેમ પાદળાના ડગલામાંથી ઉઠીને તે ભૂસુંડે હે મુનિ ભલે પધાર્યા એમ મધુર શબ્દોથી કહ્યું. જેમ મેઘ ઠંડી બરફની કણીઓનો સમૂહ આપે તેમ એ ભૂસુંડે તરત જ પોતાના સંકલ્પ માત્રથી ઉત્પન્ન થયેલા બે હાથ વડે મને પુષ્પાંજલિ આપી. કોઈ નોકરની આજ્ઞા નહીં કરતા કાગડાઓનો અધ્યક્ષ એ ભૂસુંડ પોતે જ આ આસન એમ બોલી જાતે ઉઠીને મારે માટે કલ્પવૃક્ષના નવા પાંદડાને લાવ્યો અને સભાના કાગડાઓની પાંખો પણ તેના ઉડવાને લીધે તેઓની કાંતિઓને પેટે ફેલાતા તથા મારું બેસવું થયા પછી જ બેસવું
એવી ઈચ્છાથી એ સગળા કાગડાઓ પોતપોતાના આસનો પર દ્રષ્ટિ કરવા લાગતા હું કલ્પવૃક્ષની લતાઓના પુંજમાં ભૂસુંડની સાથે જ તે આસન પર બેઠો અને તે પછી એ બીજા કાગડાઓ પણ અમારી ચારે બાજુ પોતપોતાના આસનો પર બેઠા. વધારે લાગે 1000 ચાલો એટલે આઉટ ઓફ ડેટ ન થઈ જાય ડેટ છે હમણાં તો અમારી ખુરશી છે ને એના ઉપર મૂકો અમે બેસીએ છીએ ને અંદર અને 1 મિનિટ એટલે આ જે તમે લાવ્યા હતા ને જે ટોસ્ટ લાવ્યા હતા એ સારી ક્વોલિટી પૌષ્ટિક છે ને ખાવા બાજુમાં જ બનાવે એ વ્યવસ્થિત બધું ચોખ્ખું એક બોક્સ અહીં લાવજો અમે વાપરીએ રોજ બનાવે રોજ ફ્રેશ મળે રોજ અને રોજનું ફ્રેશ જ લાવો એટલે કેટલા દિવસ સુધીનું મળે આ તો એક વીક સુધી જેવું ચાલે 1 વીક આપણે 3-4 દિવસ ગણીએ એટલું જ તો 3-4 દિવસ જ લાવવું પડે હા તમે તો આટલા દિવસો થયા તો એ બગડ્યું નથી ના એ લોકો તો વધારે કહે છે આ તો આપણે લઈએ એ કેટલા કે એ તો 8-10 દિવસ કહે 8-10 દિવસ કહે આ તો હજી ઘણા દિવસ થઈ ગયા તો બગડ્યું નહીં બગડ્યું એ લોકો તો બગડે નહીં એ પ્રમાણે બોલતા હોય ને નથી બગડ્યું અમે વાપરીએ છીએ સરસ જ હોય ફ્રેશ આપે છે લોકો બનાવી હા આપણે ફ્રેશ જ લાવવાનું હા બરાબર આવે મૂકીને આવે પછી પાના નંબર 863 બીજા પ્રકરણ. પ્રસન્ન થયેલા મનવાળા એ મહાતેજસ્વી ભૂસુંડે મારું પૂજન કર્યા પછી પ્રેમને લીધે નીચે પ્રમાણે મધુર વચન કહ્યું. ભૂસુંડ બોલ્યો, અહો, આપે લાંબે કાળે અમારા ઉપર કૃપા કરી છે અને જેમ અમૃતથી વૃક્ષો ખીલે તેમ આપના દર્શનથી અમે પાવન થયા છીએ. હે મુનિ, આપ કે જે સગળા પૂજ્યોમાં મુખ્ય છો, આપ મારા લાંબા કાળના પુણ્યોના સમૂહથી પ્રેરાઈને હમણાં ક્યાંથી પધારો છો? આ મહામોહરૂપી જગતમાં લાંબા કાળથી વિહાર કરતા હોવા છતાં આપના પવિત્ર ચિત્તમાં સમતા તો અખંડિત રહી છે ને? આપ શરીરને કષ્ટ આપીને શા માટે અહીં પધાર્યા છો? અમે આપના વચનો સાંભળવા આતુર છીએ, માટે અમને આપે આજ્ઞા કરવી જોઈએ. હે મહામુનિ, હું આપના ચરણના દર્શનના પ્રભાવથી આપના અહીં પધારવાનું સઘળું કારણ જાણી ચૂક્યો છું. આપે અહીં પધારીને અમને પુણ્યવાન કર્યા છે. ચિરંજીવીઓની ચર્ચાઓ ચાલતા અમે આપના સ્મરણમાં આવ્યા છીએ અને તેથી જ આપે આપના ચરણ કમળથી આ અમારા નિવાસને પવિત્ર કર્યો છે. ભૂસુંડ બોલ્યો, હા, ભૂસુંડ બોલ્યો, અહો, આપે લાંબે કાળે અમારા ઉપર કૃપા કરી છે અને જેમ અમૃતથી વૃક્ષો ખીલે તેમ આપના દર્શનથી અમે પાવન થયા છીએ. હે મુનિ, આપ કે જે સગળા પૂજ્યોમાં મુખ્ય છો, આપ મારા લાંબા કાળના પુણ્યોના સમૂહથી પ્રેરાઈને હમણાં ક્યાંથી પધારો છો? આ મહામોહરૂપી જગતમાં લાંબા કાળથી વિહાર કરતા હોવા છતાં આપના પવિત્ર ચિત્તમાં સમતા તો અખંડિત રહી છે ને? આપ શરીરને કષ્ટ આપીને શા માટે અહીં પધાર્યા છો? અમે આપના વચનો સાંભળવા આતુર છીએ, માટે અમને આપે આજ્ઞા કરવી જોઈએ. હે મહામુનિ,
હું આપના ચરણના દર્શનના પ્રભાવથી આપના અહીં પધારવાનું સઘળું કારણ જાણી ચૂક્યો છું. આપે અહીં પધારીને અમને પુણ્યવાન કર્યા છે. ચિરંજીવીઓની ચર્ચાઓ ચાલતા અમે આપના સ્મરણમાં આવ્યા છીએ. ચિરંજીવીઓની ચર્ચાઓ ચાલતા અમે આપના સ્મરણમાં આવ્યા છીએ અને તેથી જ આપે આપના ચરણ કમળથી આ અમારા નિવાસને પવિત્ર કર્યો છે. હે મુનિ, આપના પધારવાનું કારણ મારા જાણવામાં આવી ચૂકી છે. તો પણ હું પૂછું છું, તેનું કારણ એ છે કે મને આપના વચનામૃતનો સ્વાદ લેવાની આતુરતા બહુ વધી છે. વશિષ્ઠ બોલ્યા, ત્રણેય કાળના નિર્મળ જ્ઞાનવાળા એ ચિરંજીવી ભૂસુંડે એ પ્રમાણે ભાષણ કર્યું એટલે મેં તેને આ પ્રમાણે કહ્યું. હે પક્ષીઓના મહારાજ, તમે જે કહ્યું તે સાચું છે. હું લાંબા કાળ સુધી જીવનારા તમને જોવા માટે જ આજ અહીં આવેલો છું. તમે અત્યંત શીતળ અંતઃકરણવાળા છો, કુશળ છો અને આત્મજ્ઞાની હોવાને લીધે આ ભયંકર સંસારરૂપી જાળમાં પડ્યા નથી. એ બહુ સારું છે. હે મહારાજ, હવે ખરેખર મારા આ સંશયને કાપો. હું પૂછું છું કે આપ કયા કુળમાં ઉત્પન્ન થયા છો? શી રીતે સંપૂર્ણ બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત થયા છો? આપનું આયુષ્ય કેટલું છે? બની ગયેલા કયા કયા વૃત્તાંતોનું આપને સ્મરણ છે? અને લાંબી દ્રષ્ટિવાળા આપે કોના કહેવાથી અહીં નિવાસ કર્યો છે? ભૂષુંડ બોલ્યો, હે મુનિ, આપ જે કાંઈ પૂછો છો તે સર્વના હું ઉત્તરો આપું છું. આપ ઉતાવળને છોડી દઈને સાવધાનપણાથી મારી વાત સાંભળો. ત્રૈલોક્યના પ્રભુઓ પણ જેઓનું પૂજન કરે છે એવા આપ જેવા ઉદાર બુદ્ધિવાળા મહાત્મા પુરુષો જે વાતને સાંભળે તે વાત કહેવાથી જેમ મેઘની છાયા ફેલાવાથી સૂર્યનો તાપ નાશ પામે તેમ સઘળું અશુભ નષ્ટ થાય છે. આપ ઉતાવળને છોડી દઈને ત્રૈલોક્યના પ્રભુઓ પણ જેઓનું પૂજન કરે છે એવા આપ જેવા ઉદાર બુદ્ધિવાળા મહાત્મા પુરુષો જે વાતને સાંભળે તે વાત કહેવાથી જેમ મેઘની છાયા ફેલાવાથી સૂર્યનો તાપ નાશ પામે તેમ સઘળું અશુભ નષ્ટ થાય છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વશિષ્ઠ ભૂષુંડ સમાયોગ નામનો સર્ગ 16મો સમાપ્ત. સર્ગ 17મો. આ 17મા સર્ગમાં ભૂષુંડના જીવનમુક્તપણાના લક્ષણોનું વર્ણન કરીને પછી તે ભૂષુંડ પૂછેલી વાતનો ઉત્તર દેવા લાગ્યો એ કથા કહેવામાં આવશે. ભૂષુંડના સ્વરૂપનું વર્ણન. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, પછી એ ભૂષુંડ કે જે હર્ષથી તથા શોકથી રહિત હતો, વર્ષા ઋતુના મેઘના જેવો શ્યામ અને સઘળા અંગોમાં સુંદર હતો, પ્રેમાળ તથા ગંભીર વચનોવાળો હતો, પ્રથમ મંદ હાસ્ય કરીને પછી બોલવાની ટેવવાળો હતો, ત્રણેય લોકની સ્થિતિને હાથમાં રહેલા બિલાની જેમ પૂરી રીતે જાણી ચૂક્યો હતો, સઘળા ભોગોના સમૂહને તલના સમાન લેખતો હતો, લોકોની વિષય ઉપરની દોડાદોડમાં કેવળ જન્મ મરણરૂપ માઠા જ ફળ થાય છે એવા નિશ્ચયવાળો હતો, બ્રહ્મ વિદ્યાના આગલા પાછલા સઘળા વિષયોને જાણનાર હતો, ધીર, સ્થિર તથા મોટા શરીરવાળો હતો, શાંત હોવાને લીધે મંદરાચરથી રહિત થયેલા ક્ષીર સમુદ્રના જેવો લાગતો હતો, પૂર્ણકામ હતો, શુદ્ધ હતો, ઠરેલી બુદ્ધિવાળો હતો, શાંત હતો, પરમાનંદમાં મસ્ત હતો, સંસારની સઘળી વસ્તુઓ પ્રકટ થઈ લોપ પામે છે એ માયાથી તથા આત્મતત્વથી થાય છે એવી પાકી સમજણવાળો હતો, વીણાના ગાયન જેવા પ્યારા, મીઠા તથા યોગ્ય વચનો બોલનારો હતો, જાણે સઘળા ભયોને હરનાર પરમાત્મા જગતનો ઉદ્ધાર કરવાને માટે નવા સ્વરૂપને ધારણ કરીને બેઠેલા હોય એવો લાગતો હતો, જાણે સઘળા ભયોને હરનાર પરમાત્મા જગતનો ઉદ્ધાર કરવાને માટે નવા સ્વરૂપને ધારણ કરીને બેઠેલા હોય એવો લાગતો હતો, પરમ આનંદથી યુક્ત હતો અને મારા પ્રશ્નોના ઉત્તરો આપવામાં ઉદ્યોગી થયેલા મુખથી બહુ જ પ્યારો લાગતો હતો. તેણે વિનય વગેરે રીતિને અનુસરીને ક્રમપૂર્વક પોતાના શુદ્ધ તથા અજરા અમર સ્વરૂપનું સંપૂર્ણ વર્ણન કરવાને માટે સુંદર મેઘ જેમ ગર્જનાથી બ્રહ્મણને કહે તેમ નિર્મળ વાણીથી મને નીચે પ્રમાણે કહ્યું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો
ભૂષુંડ સ્વરૂપ વર્ણન નામનો સર્ગ 17મો સમાપ્ત. સર્ગ 18મો. આ 18મા સર્ગમાં ભૂષુંડે પોતાનો જન્મ કહેવાને વાસ્તે મહાદેવના ગણોનો, માતૃકાઓનો અને મદ્યપાનથી માતૃકાઓને થયેલા ઉન્માદનું વર્ણન કર્યાની કથા કહેવામાં આવશે. માતૃકાઓના ઉન્માદનું વર્ણન. ભૂષુંડ બોલ્યો, હે વશિષ્ઠ મુનિ, આ જગતની અંદર સઘળા દેવતાઓમાં શ્રેષ્ઠ અને જેને બ્રહ્માદિક પણ પ્રણામ કરે છે એવા સદાશિવ નામે એક મોટા દેવ છે. જેમ આબાના અર્ધા શરીરમાં ભ્રમરોની હાર જેવી નેત્રોવાળી અને ઊંચા ગુચ્છોરૂપ સ્તનોવાળી લતા રહેલી હોય છે, તેમ સદાશિવના અર્ધા શરીરમાં ભ્રમરોની પંક્તિ જેવા નેત્રોવાળા અને ઊંચા ગુચ્છો જેવા સ્તનોવાળા પાર્વતી નામના પત્ની રહેલા છે. એ સદાશિવનો જટાજૂટ હિમના જેવી તથા મોતીના હાર જેવી દોડી અને લહરીઓથી ગૂંથાયેલી ગંગાજીરૂપ પુષ્પમય માળાઓથી વ્યાપ્ત છે. ક્ષીરસાગરમાંથી ઉત્પન્ન થયેલો, જેમાંથી અમૃતના જરાઓ નીકળ્યા કરે છે એવો અને પ્રતિબિંબોને લેનારો ચંદ્રમા સદાશિવનો ચૂડામણી છે. ચૂડામણીરૂપ ચંદ્રના બિંબમાંથી નિરંતર પડતા અમૃતના જરા એ અમૃતરૂપ કરી નાખેલું કાલકૂટ નામનું ઝેર સદાશિવના કંઠમાં ઇન્દ્ર નીલમણીની પેઠે આભૂષણનું કામ કરે છે. જગતનો પ્રલય કરનાર નેત્રના અગ્નિમાંથી ઉત્પન્ન થયેલી બહુ જ ઝીણી અને જેમાંથી ઉડતા કણોની રેખાઓ મોટી ચકરીઓ જેવી દેખાય છે એવી પ્રલયકાળની ધોળી ભસ્મને એ સદાશિવ યોગ શક્તિથી ઉત્પન્ન કરેલા જળ વડે પલાળીને પોતાના અંગ પર લગાવે છે. ચંદ્રની પ્રભાને પણ ઝાંખી પાડે એવા ધોળા હાડકાને સદાશિવ માળા વગેરેના આકારોથી ગોઠવી પોતાના અંગોમાં રત્નોના આભૂષણોની જેમ ધારણ કરે છે. ચંદ્રના અમૃતથી ધોવાયેલું, વાદળારૂપી કાળા છેડાઓવાળું અને તારાઓરૂપી છાટણાથી વિચિત્ર લાગતું આકાશરૂપી વસ્ત્ર જ એ સદાશિવે પોતાના અંગો પર ધારણ કરેલું છે. ઉડતી ભસ્મને લીધે હિમ જેવું ધોળું લાગતું, નગરો આદિ પ્રદેશોથી દૂર ભાગમાં રહેલું અને ભમતી ફાઉડીઓથી મોટા મોટા પરિપક્વ માંસોના ઢગલાઓથી તથા ભાત વગેરેના બલિદાનોથી ભરપૂર રહેનારું સ્મશાન જ એ સદાશિવનું પ્યારું ઘર છે. ખોપરીઓની માળાઓરૂપી આભરણોવાળી, લોહી, ચરબી તથા મદ્યનું પાન કરનારી અને આંતરડારૂપી માળાઓથી સઘળા અંગોમાં શોભી રહેલી માતૃકાઓ એ સદાશિવને ક્રીડામાં સહાય કરે છે. ચારે તરફ ગતિ કર્યા કરતાં ચળકતા સુવર્ણના જેવી કાંતિઓવાળા, કોમળ અંગોવાળા અને જેઓના માથામાં મણીઓ ઝળક્યા કરે છે એવા સર્પો એમના કંકણો છે. એમનું ભયંકર ચરિત્ર રમત માત્રમાં દૈત્યોને વ્યાકુળ કરી નાખે છે. દ્રષ્ટિ માત્રથી મોટા મોટા પર્વતોને બાળી નાખે છે અને જગતનો કોળિયો કરી જાય છે. કલ્યાણનો જ વિચાર કરવાથી જગતને શાંત કરનારા અને તેથી જ જેવું ચિત્ત સમાધિમાં લાગ્યું રહે છે એવા તેથી દ્રષ્ટિ માત્રથી મોટા મોટા પર્વતોને બાળી નાખે છે અને જગતનો કોળિયો કરી જાય છે. કલ્યાણનો જ વિચાર કરવાથી જગતને શાંત કરનારા અને તેથી જ જેનું ચિત્ત સમાધિમાં લાગ્યું રહે છે એવા એ સદાશિવ જો કોઈ વખત આપોઆપ જ હાથ હલાવે તો તેટલાથી જ દૈત્યોના નગરોનો નાશ થઈ જાય છે. સ્નેહ, રાગ તથા દ્વેષ વગેરેથી રહિત રહેનારા, જળ આદિ પદાર્થોથી યુક્ત છતાં પણ અક્કડ રહેનારા અને સારા ભોજનોથી તૃપ્ત થયેલા માણસોની જેમ ક્ષુધા તૃષા વગરના હિમાલય આદિ પર્વતો એ સદાશિવની ધ્યાન મૂર્તિઓ રૂપે પ્રસિદ્ધ છે. માથાથી ખરીઓના કામ કરનારા, ખરીઓથી કારીગરી વગેરે હાથોના કામ કરનારા તથા વિચિત્ર શક્તિવાળા, હાથ, દાંત, મુખ અને પેટવાળા તથા રીંછ, ઊંટ, બકરા અને સર્પોના જેવા મોઢાવાળા પ્રમથ ગણો એમના સેવકો છે. જેમનું મુખ 3 નેત્રોથી શોભી રહ્યું છે એવા એ સદાશિવની પાસે નિર્મળ કાંતિવાળી અને પ્રમથ ગણોના જેવી શક્તિવાળી માતૃકાઓ પણ કુટુંબમાં ગણાય છે. અનેક પ્રાણીઓથી પ્રણામ કરાતી
અને 14 બ્રહ્માંડોમાં અનંત પ્રાણીઓને એક કોળિયામાં જ ખાઈ જવાની શક્તિ ધરાવનારી માતૃકાઓ એ સદાશિવની પાસે નાચ્યા કરે છે. ગધેડાના જેવા તથા ઊંટના જેવા મોઢાવાળી, રુધિર, મેદ અને વસાનું પાન કરીને મત રહેનારી, સઘળી દિશાઓમાં વિહાર કરનારી અને સબોના હાથ પગ વગેરે અવયવોને માળાઓની પેઠે ધારણ કરનારી એ માતૃકાઓ જોગણીઓ પર્વતોના શિખરોમાં, આકાશમાં, અનેક લોકોમાં, ખાડાઓમાં, મસાણોમાં અને પ્રાણીઓના શરીરોમાં વસે છે. સઘળી માતૃકાઓમાં જયા, વિજયા, જયંતી, અપરાજિતા, સિદ્ધા, રક્તા, અલંબુસા અને ઉત્પલા એ 8 માતૃકાઓ મુખ્ય છે. બીજી માતૃકાઓ તેઓની દાસીઓ છે અને બીજી કેટલીક તો દાસીઓની પણ દાસીઓ છે. હે વશિષ્ઠ મુનિ, એ મોટી શક્તિવાળી 8 માતૃકાઓમાં અલંબુસા નામની જે 7મી માતૃકા છે તેનું વાહન વજ્રના ખીલા જેવી ચાંચવાળો અને ઇન્દ્રનીલમણીના પહાડ જેવો ઊંચો ચંડ નામનો કાગડો છે. જેમ વૈષ્ણવી શક્તિનું વાહન ગરુડ છે, તેમ અલંબુસાનું વાહન એ કાગડો છે. આ સિદ્ધિઓવાળી અને ભયંકર ચેષ્ટાવાળી એ સઘળી દેવીઓ કોઈ એક સમયે વિહાર કરવાના હેતુથી આકાશમાં ભેગી થઈ હતી. ત્યાં તેઓએ વામ માર્ગને અનુસરી તુંબુરુ નામના રુદ્રનું આરાધન કરીને ચિત્તની એકાગ્રતા દ્વારા સમાધિમાં વાસ્તવિક આત્મતત્વનો પ્રકાશ થાય એવો મદિરા પીવાનો મોટો ઉત્સવ કર્યો. જેઓનું સઘળું જગત પૂજન કરે છે એવા તુંબુરુ નામના રુદ્રનું અને ભૈરવનું પૂજન કર્યા પછી મદિરાના મદથી સંતોષ પામેલી એ જોગણીઓ પરસ્પરની સાથે વિચિત્ર વિષયોવાળી વાતો કરવા લાગી. તેઓમાં એવી વાત નીકળી કે પાર્વતીના પતિ સદાશિવ આપણી સામે અનાદર ભરેલી દ્રષ્ટિથી જુએ છે, માટે સદાશિવને આપણે એવો પ્રભાવ દેખાડવો કે જેથી આપણને પ્રબળ શક્તિવાળી ગણીને ફરી કદી પણ આપણું અપમાન કરે નહીં. એ પ્રમાણે નિશ્ચય કરી એ દેવીઓએ પોતાની માયાશક્તિના બળથી સદાશિવના અંગમાંથી પાર્વતીનું હરણ કર્યું અને પોતાના મંડળમાં લઈ કબજે કરીને એ પાર્વતીની સદાશિવ ન ઓળખી શકે એટલા માટે તેમના મુખનો તથા અંગોનો વર્ણ બગાડી નાખીને પૂરી કાળજીથી જેમ યજ્ઞમાં મારવાને માટે પશુનું પ્રોક્ષણ મંત્રેલા જળથી સિંચન કરવામાં આવે છે તેમ એ દેવીઓએ પાર્વતીનું પ્રોક્ષણ કર્યું. પ્રોક્ષણ કર્યા પછી એ દેવીઓએ ચપળ કેડવાળા પાર્વતીને ભક્ષ્ય બનાવી દીધા. પાર્વતીનું પ્રોક્ષણ કરવાને દિવસે એ સઘળી માતૃકાઓએ તે સ્થળમાં નૃત્યોથી તથા ગાયનોથી મનનું આકર્ષણ કરે એવો મોટો ઉત્સવ કર્યો. તેમાં એ ઉત્સવને લીધે આકાશમાં મોટો આનંદ વ્યાપી રહ્યો અને ભારે ભારે શબ્દો થવા લાગ્યા. લાંબા લાંબા અવયવોને ઊંચા નીચા કરવાથી જેમના પેડ તથા પેટ ખુલ્લા દેખાતા હતા એવી પેડું તથા પેટ. પેડું એટલે ખબર નથી. બોલો સાહેબો. ચાલો, પેડું તથા પેટ નથી ખબર. નાભીથી નીચેનો ભાગ પેટ. હે? નાભીથી નીચેનો ભાગ પેડું કહેવાય. નાભીથી નીચેનો ભાગ પેડું કહેવાય. મેં મોબાઈલમાં નીકાળો. મોબાઈલમાં આપે ડિક્શનરી હોય ને. અમારા ખ્યાલથી આ પેટ છે ને એનો સાઈડનો ભાગ. હા, આ વચ્ચે હોય પેટ કહેવાય અને બે બાજુ હોય એને પેડું કહેવાય. ચલો એને જડશે નહીં, આપણે વાંચો. આવ્યું? બરોબર. પેટનો નીચેનો ભાગ. ચલો
એટલે પેટ જ કહેવાય. એટલે એ જ પેટનો નીચેનો ભાગ એટલે પેટ જ કહેવાય. ચલો. લાંબા લાંબા અવયવોને ખરેખર તમે આંતરડા, મોટા આંતરડા અને નાના આંતરડાની વ્યવસ્થા જુઓ ને તો પેટ કહો ને પછી નીચેનો ભાગ સાઈડમાં જ આવે. આંતરડા જે રીતે વીંટાય છે ને તો પેટનો નીચેનો ભાગ છે ને આ સાઈડમાં જ આવે. નો ખ્યાલ આવ્યો? આમ નીચે તો અહીંયા જ આવે. સમજે છે? ભોજન જે પાસ થાય ને તો પેટ પછી અહીંયા સાઈડમાં આવે નીચે. એટલે પેડું એટલે નીચેનો ભાગ એટલે બે સાઈડમાં જ આવે. ખ્યાલ આવે? નાભી નીચેનો આવે. ગપ્પુ માર્યું. ચાલો. લાંબા લાંબા અવયવોને ઊંચા નીચા કરવાથી જેમના પેડું તથા પેટ ખુલ્લા દેખાતા હતા એવી કેટલીક માતૃકાઓ અંગોના ચલન વગેરે અદ્ભુત વિકારો કરી તાળીઓ પાડી તથા ગાટા સિંહનાદો કરીને હસવા લાગી અને તેને લીધે પર્વતો સહિત વનો ગાજી ઉઠ્યા. માણસ છે એ પ્રકાશથી આ બધું જાણે અને સેક્સથી આ બધું જાણે. એમાં આસમાન જમીનનો ફેર. ખાલી હા ના સાચે જ એવું. એટલે સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. તો પ્રકાશથી જાણવું એ સંસ્કૃતિ અને સેક્સથી જાણવું એ વિકૃતિ. માઇકમાં તમને સંભળાતું હતું? સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. માણસ પ્રકાશથી આ બધું જાણે કે આ બધું પ્રકાશ છે. અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એટલે પરબ્રહ્મ પરમાત્મા, તો પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. સમજે? મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ. એ સંસ્કૃતિ, બ્રહ્મ વિદ્યા. પછી પ્રકૃતિ, જે સત્વ, રજ અને તમ, જે ઈશ્વર છે, જે માયાની કલ્પનાથી પરબ્રહ્મ ઈશ્વર થાય છે અને ઈશ્વર છે એનો સંકલ્પ છે સૃષ્ટિ સ્થિતિ પ્રલય કરતાનો. ઈશ્વરનો સંકલ્પ હિરણ્યગર્ભ. સૃષ્ટિકર્તાનો સંકલ્પ રજોગુણ એટલે બ્રહ્મા. સ્થિતિકર્તાનો સંકલ્પ સત્વગુણ એટલે વિષ્ણુ સ્થિતિકર્તા. અને પ્રલયકર્તાનો સંકલ્પ મહેશ. સમજાય? એ ઈશ્વરના એક જ સંકલ્પ રૂપાંતર પામે છે. એ પ્રકૃતિ હિરણ્યગર્ભ છે ને, સૃષ્ટિ સ્થિતિ પ્રલયકર્તાનો સંકલ્પ રજોગુણ, સત્વગુણ, તમોગુણ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. અને વિકૃતિ એટલે દેહાધ્યાસ છે. દેહાધ્યાસથી દેહની પોતાનું દેહ સાથે તાદાત્મ્ય, અભિનિવેશ, અભિમાન કરવું, દેહને પોતાની સાથે જોડવો, પોતાના પુરુષને સ્ત્રી માનવું. સમજાય છે? જેને સેક્સ કહે છે. તો એનાથી જોવું બધું, સ્ત્રી પુરુષ ભાવથી જોવું, એ વિકૃતિ. ક્લિયર? સમજાય છે ને? બરાબર. આ બધું ભણવામાં નથી આવતું. હો, મેડિકલ સાયન્સમાં ન આવે. સમજાય? એટલે જે માણસમાં દેહાધ્યાસ હોય ને, તો હું પુરુષ છું, હું સ્ત્રી છું, સમજાય જ નહીં, તો એની દ્રષ્ટિમાં સ્ત્રી પુરુષ જ હોય. એટલે પુરુષની દ્રષ્ટિમાં સ્ત્રીઓ જ હોય, સ્ત્રીની દ્રષ્ટિમાં પુરુષ જ હોય. એને સેક્સ કહેવાય અને એને વિકૃતિ કહેવાય. સમજાય? એટલે જે માણસ થોડો ઊંચો હોય વિવેકમાં, તો પછી એવી રીતે જોયું કે આ તો બધું પંચભૂત છે, કોઈ સ્ત્રી પુરુષ નથી, આકારના જ ભેદ છે, બાકી પંચભૂત એક જ છે બધું. આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી, રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, સપ્ત ધાતુ. તો એ પ્રકૃતિ દ્રષ્ટિ છે. સમજાય? પછી એમ જોવે કે આ તો જે પરબ્રહ્મની અભિન્ન જે પરમ ચૈતન્ય શક્તિ છે, તો એનું બધું સ્ફુરણ છે. તો એ બધું પરમ ચૈતન્ય શક્તિ રૂપે જોઈએ. પછી સ્ત્રી પુરુષ જોવાનું ન રહ્યું, દેહ જોવાનું ન રહ્યું, કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય જોવાનું ન રહ્યું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર જોવાનું ન રહ્યું, પ્રાણ જોવાનું ન રહ્યું, પ્રકૃતિ જોવાનું, સત્વરજ તમ જોવાનું ન રહ્યું, સ્ત્રી પુરુષ જોવાનું ન રહ્યું. અને સાક્ષી પરમાત્માનું જે અંતઃકરણમાં પ્રતિબિંબ પડે છે, ચિદાભાસ, અહમરૂપ જીવ,
એ જીવ જોવાનું ન રહ્યું. પછી સાક્ષ્ય નથી એટલે સાક્ષી જોવાનું ન રહ્યું, તુર્ય અને તુર્યાતીત. સીધું એ જે પરબ્રહ્મ છે એની અભિન્ન, જેમ સૂર્યની પ્રકાશ શક્તિ છે એમ પરમ ચૈતન્ય શક્તિ છે, એ જ આ પોતે સ્ફુરી રહી છે આ બધા રૂપે. એમાં કોઈ ભેદ નથી, સ્ત્રી પુરુષના ભેદ નથી. એવી જેની દ્રષ્ટિ છે બ્રહ્મ વિદ્યા, એ સંસ્કૃતિ. સમજે? તો પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એ ભૌતિકતા, વિલાસિતા, ભોગવિલાસ, એ બધી વિકૃતિ, ડોલર અને ભોગો, એની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ. સમજે? રાજ્ય ભોગો લક્ષ્મીની ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ, અહમન વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ, અને દ્વૈત ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ. હું આ દેહમાં અમુક જીવ છું, હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, હું પુરુષ દેહ છું, હું સ્ત્રી દેહ. તો સદાશિવે નિર્વાણ પૂર્વાર્ધમાં 29 થી 42 14 સર્ગમાં વસિષ્ઠ સાથે સંવાદ થયો, સદાશિવ વસિષ્ઠ કૈલાસ. તો કે સ્ત્રી પુરુષના દેહો અતિ નિંદ્ય હોવા છતાં ચૈતન્યને ન જાણવાને લીધે પરસ્પરમાં ભોગમાં પ્યારા લાગે છે. કોણે સાંભળેલું છે? બધાએ સાંભળેલું છે. સદાશિવે વસિષ્ઠને કૈલાસમાં કીધું, સ્ત્રી પુરુષના દેહો અતિ નિંદ્ય હોવા છતાં. શું છે આની અંદર? મેડિકલ સાયન્સનો સ્ટુડન્ટ એને ચીરફાડ કરે એટલે હાડકાં, માંસ, ચામ, લોહી, ચર્મ, લોહી, આંતરડા, જઠર, મળ, મૂત્ર, શું છે અંદર શ્લેષમાં છે ને? એટલે એ ગંદુ છે એ ખબર નથી, ભૂલી જાય છે. અને એમાં મોહ પામે છે, સેક્સ, વિજાતીય જે દેહ છે તેનું જે આકર્ષણ છે અને એમાં મોહ પામે છે, એ વિકૃતિ. એમાં જ મોટાભાગનો જે માનવ જાતિનો સમૂહ છે એમાં ફસાયેલો છે, મોટાભાગનો. સમજે? અને પ્રકૃતિ દ્રષ્ટિવાળા તો થોડું વિવેકવાળો હોય ને, કેમ કે આ તો ભાઈ બધું એક જ છે, પંચભૂત જ છે ને, સપ્ત ધાતુ જ છે. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આકાશ હોય તે જળ, પૃથ્વી. ખાલી આકારનો ભેદ છે, બાકી કંઈ સ્ત્રી પુરુષ એવું કંઈ છે નહીં. સમજે? એટલે અને સંસ્કૃતિ એ તો કોક જ હોય, આંગળીને વેઢે ગણાય એટલા, કે આ બધું પરબ્રહ્મ પરમાત્મા જ છે, પરમ ચૈતન્ય શક્તિ જ છે, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જ છે. મહાચિદાકાશ સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ જ છે આ બધું. અને પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ, અનંત ચિદગણ જ છે. પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજગણ જ છે. પરમાકાશ અખિલ આત્મા, પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ છે. આ બધું દેખાય છે દ્રશ્ય જુદું જુદું, એ કાંઈ નથી, ખાલી આભાસ માત્ર જ છે. તો એ સંસ્કૃતિ, આ દેશની બ્રહ્મ વિદ્યા સંસ્કૃતિ છે. પણ આમાં જે એમાં દેહ ધારણ કર્યો હોય અને એ પ્રકાશતા હોય તેવા આંગળીને વેઢે ગણાય એટલા જ હોય. સમજાય કે નહીં? કોઈ કરોડોમાં એકાદ. એટલે કૃષ્ણ ગીતામાં કીધું છે કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે યતતામપી સિદ્ધાનામ કશ્ચિદ મામ વેત્તિ તત્વતઃ. હજારોમાં કોઈક જ એ તત્વ છે એ રહેવા માટે એનો સાક્ષાત કરીને અનુભવીને અપરોક્ષ અનુભવ કે પોતે જ તત્વ છે, એ તત્વ પોતે આ નથી, આ જગત નથી. અને એ પરમ તત્વ, પરમ કૈવલ્ય, પરમ તત્વ, અનંત સંપૂર્ણ. તો એ આત્મ સાક્ષાત્કાર કરીને એ જ પરમ તત્વ રહેવા માટે હજારોમાં કોક જ યત્ન કરે છે. યતતામપી સિદ્ધાનમ કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ, એમાં બીજો શ્લોક, બીજા નંબરનો. એ પ્રયત્ન કરતા સિદ્ધોમાંથી પણ કોઈક જ એ તત્વ, પરમ તત્વ રહે છે. તો એ તો પછી હવે અબજોમાં એકાદ કોઈ વસિષ્ઠ અપવાદ છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે. હજારોમાં કોક જ એ પરમ તત્વ રહેવા, એને સાક્ષાત કરીને પોતે જ એ છે, પોતે જ એ છે, એ રહેવા યત્ન કરે છે. એ યત્ન કરતા સિદ્ધોમાંથી કોઈક જ એ સાક્ષાત કરીને સ્વયં એ છે, એ રહે છે. એ તો છે જ પ્રથમથી, એ નવું આવતું નથી. પરમાત્મા પ્રથમથી જ રહેલા છે, નવા આવતા નથી. પણ એમાં ભ્રમ થયો કે હું આ દેહમાં અમુક જીવ છું, આ દેહમાં અમુક વ્યક્તિ છું, આ જન્મનો ભ્રમ થયો છે. તો સીધો જ એ બ્રહ્મ વિદ્યાથી, આ બ્રહ્મ વિદ્યા મંદિર છે, વસિષ્ઠ પ્રકાશ ભવન. તો બ્રહ્મ વિદ્યાથી સીધો જ વસિષ્ઠ પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ તત્વબોધી કે આ જ છે, બીજું કંઈ છે જ નહીં. તો બધું એ જ છે, તો પોતે પણ એ જ છે, પોતે આ નથી અને બધું આ નથી. દેખાવ માત્ર છે, આભાસ માત્ર છે, એપિયરન્સ, આ કશું નહીં. જે આ પકડી રાખે કે હું આ છું અને એ જુદું છે અને હું કંઈક કરીને એને પામું,
તો એ ન પામી શકે. જ્યાં છોડી દે, આખું દ્રશ્ય છોડી દે, આકાશથી પૃથ્વી, કે હું આ નથી, આ આખું દ્રશ્ય નથી, અને આખું એ પરબ્રહ્મ જ છે, અખંડ સચ્ચિદાનંદ. સત એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ અસ્તિત્વ. ચિદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ ચૈતન્ય, અને આનંદ એટલે અનંત સર્વવ્યાપી પરિપૂર્ણ પરમ આનંદ. તો પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ આ બધું એક જ છે એમ, અને પોતે પણ એક છે, અપરોક્ષાનુભૂતિ. જો હું આ છે એને જો બ્રહ્મ કે અહમ બ્રહ્માસ્મિ તો ખોટું. રમણ કે છે ખોટો હું ને સાચો હું દેહ છું એ ખોટો હું, તો એને અહમ બ્રહ્માસ્મિ કે ખોટું. અને હું આ નથી, આ જગત નથી, અને પરબ્રહ્મ પોતે છે. એ પરબ્રહ્મ પ્રકાશ છે એના અંદર, કે હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું, સ્વયં પ્રકાશ, સ્વપ્રકાશ, સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયં પૂર્ણ સ્વસ્વરૂપ. અવિદ્યા વાસના ચિત્ત અહમ જગત છે જ નહીં. અવિદ્યા વાસના ચિત્ત અહમ જગત છે જ નહીં. હું પોતે અનંતપૂર્ણ પરબ્રહ્મ છું. એ અપરોક્ષાનુભૂતિ છે, આત્મ સાક્ષાત્કાર કોને થાય? રમણ કહે છે કે જેનામાં અહંકાર નથી હોતો, એટલે હું દેહ છું, હું આ વ્યક્તિ છું, હું આ જીવ છું. જેનામાં અહંકાર નથી હોતો એનામાં પરમાત્મા સ્વયં પ્રકાશે છે. જેનામાં અહંકાર નથી હોતો, સમજાય? જ્યાં અહંકાર નથી હોતો ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશ. જે આ રાખે કે હું આ છું, પરમાત્મા જુદો છે તો અનંત છે ને હું આ છું, પછી મારે બધું ઘણું કરવાનું છે ને પછી એને પામવાનું છે ને, હું આ રાખે ને એને કાંઈ ન મળે, એને કાંઈ ન વળે. અને હું આ કાઢ નાખે ને એટલે જો હે સો હે, સ્વયં પરમાત્મા છે. દાખલા તરીકે પેડનું પેટનો નીચેનો ભાગ છે તો સાયન્ટિફિકલી, દાખલા તરીકે જ્યારે શૌચ વખતે સમજે છે ને, તો તમારે પેટને નહીં દબાવવાનું, તમારે પાણી વધારે પીવાનું, ઉષ્ણપાન વધારે કરવાનું, સમજે? તો પછી તમે અહીંયા સેજ આમ નેચરોપેથી તો એમ કે અહીંયા તમે એને એક્ટિવ કરવા માટે અહીંયા હાથ ફેરવો એમ કે, પણ અહીંયા હોય છે, પાસ થવાનું હોય ને સૌ મળે તો અહીંયા હોય છે, એટલે સેજ આમ કરો તો પાસ થઈ જાય. એને પેડું કહેવાય. પેટનો નીચેનો ભાગ એટલે આમ નીચે ન લેવાય, ડૂંટી સાઈડ ન લેવાય, આમ લેવાય. મોટા આંતરડા પછી નાના આંતરડા, તો પેડું આપણે બે સાઈડ કીધી ને, એ પેટનો નીચેનો ભાગ આ ગણાય, આંતરડાથી ગણાય. આ ઉપરથી ન જોવાય. દરેક વસ્તુને જો અંદરથી જોવામાં આવે તો સમ્યક જ્ઞાન થાય, અને દરેક વસ્તુને ઉપરથી જોવામાં આવે તો અજ્ઞાન થાય. ચાલો. મદિરા પીવાથી પ્રસન્ન થયેલી કેટલીક માતૃકાઓ જગતના મંડળમાં એક કોતર જેવા એ સ્થળોમાં પર્વતોની ગુફાઓમાંથી પડ પડે એવી રીતે ગાવા લાગી. કેટલીક માતૃકાઓ ચંદ્રના ઉદયના રંગથી રંગાયેલા સમુદ્રના જળની જેમ પ્રબળ ગર્જનાઓ કરવા લાગી. કેટલીક માતૃકાઓ કીડાઓની ગરગરાટીથી ગાજી રહેલા આકાશના કોતરોમાં પોતાના મસ્તકથી તે ખરી પર્યંત સઘળા અંગોને ચંદન આદિથી ખરડીને મદ્યપાન કરવા લાગી. કેટલીક માતૃકાઓ રુધિર વગેરે પીવા લાગી. કેટલીક અત્યંત ઉછળવા લાગી. કેટલીક ઉતાવળી ચાલવા લાગી. કેટલીક મનગમતી રીતે બોલવા લાગી. કેટલીક ઊંચા સ્વરથી હસવા લાગી. કેટલીક મદિરાના મદથી પડી જતા બીજી માતૃકાઓનું રક્ષણ કરવા લાગી. કેટલીક એકબીજીના મુખોમાં માંસ વગેરે નાખવા લાગી. કેટલીક પડી જવા લાગી. કેટલીક એકબીજી સાથે મસ્તી કરવા લાગી. કેટલીક નાચવા લાગી. કેટલીક નિરંતર મીઠા માંસ ખાવા લાગી. અને ગાડાના જેવા આચરણોવાળી કેટલીક માતૃકાઓ તો ત્રૈલોક્યને આચાર ભ્રષ્ટ કરવા લાગી. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણનો પૂર્વાર્ધનો માતૃકા વ્યવહાર વર્ણન નામનો સર્ગ 18મો સમાપ્ત. સર્ગ 19મો. આ 19મા સર્ગમાં બ્રાહ્મીની હંસીમાં ચણ નામના કાગડાના સંગથી ભાઈઓની સાથે પોતાનો જન્મ થયાની, બ્રાહ્મીના અનુગ્રહથી જ્ઞાનની પ્રાપ્તિ થયાની અને પિતાના સ્થાનકની પ્રાપ્તિની કથા ભૂષુંડ કઈ સંભળાવશે.
ભૂષુંડના જન્મ અને સ્થાનની કથા. ભૂષુંડ બોલ્યો, હે વશિષ્ઠ મુનિ, એ પ્રમાણે જ્યારે માતૃકાઓ આનંદ કરતી હતી ત્યારે તેમના વાહનો પણ મત થઈ હસવા લાગ્યા, નાચવા લાગ્યા અને લોહી વગેરેનું પાન કરવા લાગ્યા. એ ઉત્સવમાં મદ્યપાનથી ઉન્મત્ત થયેલા બ્રહ્માણીના વાહનની કેટલીક હંસીઓ અને અલંબુસાના રથનો કાગડો આકાશમાં એકઠા થઈને નાચવા લાગ્યા. નાચતી અને મદિરાપાન કરતી હંસીઓને સમુદ્રના કિનારાની સપાટ ભૂમિકામાં અત્યંત કામ થયો. પ્રમત્ત થવાને લીધે અનુરાગથી ઘેરાયેલી તે સગડી હંસીઓએ અનુક્રમે ચંડ નામના એક કાગડાની સાથે રમણ પણ કર્યું. એ સાતે ઉત્તમ હંસીઓને પ્યારો થઈ પડેલો તે કાગડો પણ અન્યોન્યની ઈચ્છા પૂર્ણ થાય એવી રીતે અનુક્રમે તેમનો સંગ કરીને રાજી થયો અને તેથી એ સગડી હંસીઓ ઘણી પ્રસન્ન થઈ તથા ગર્ભિણી પણ થઈ ગઈ. પછી નાચ કરી રહેલી એ મોટી માયાવાળી માતૃકાઓ શાંત દેખાવથી સદાશિવની પાસે આવી અને તેમના ભોજનના પાત્રમાં તેમના પ્રિય પત્ની પાર્વતીનું માંસ પીરસી દીધું. મને પાર્વતીનું માંસ ભોજનમાં આપ્યું એમ જાણવામાં આવી જવાથી સદાશિવની માતૃકાઓની ઉપર ક્રોધ ચડ્યો. એટલે એ માતૃકાઓએ પોતપોતાના અંગો આપીને ફરીવાર પાર્વતીને ઉત્પન્ન કરી અને તે પાર્વતીની સાથે સદાશિવનો વિવાહ કરી દીધો. પછી માતૃકાઓ સદાશિવ તથા તેઓના સઘળા ગણો મનમાં પ્રસન્ન થઈને સર્વ પોતપોતાના સ્થાનમાં ગયા. હે વશિષ્ઠ મુનિ, કાગડાના વીર્યથી ગર્ભિણી થયેલી એ હંસીઓએ બ્રાહ્મી નામના દેવી પાસે જઈને તેમને સઘળો વૃત્તાંત કહી સંભળાવ્યો. એ સાંભળીને બ્રાહ્મીએ તે હંસીઓને નીચે પ્રમાણે કહ્યું. બ્રાહ્મી બોલી, હે પુત્રીઓ, તમે હમણાં ગર્ભિણી હોવાને લીધે મારા વાહનપાણાનું કામ કરી શકશો નહીં. એટલા માટે પ્રસવ થતાં સુધી મારી સેવા કરવાની કશી કાળજી નહીં રાખતા તમે ઈચ્છા પ્રમાણે ફરો. ભૂષુંડ બોલ્યો, હે વશિષ્ઠ મુનિ, ગર્ભવતી થવાથી સેવા કરવામાં અશક્ત થયેલી હંસીઓને દયાથી એ પ્રમાણે બ્રાહ્મી દેવીએ છૂટી આપી અને પોતે તેટલા દિવસ સુધી ફરવું હરવું બંધ કરીને નિર્વિકલ્પ સમાધિમાં જ રહ્યા. હવે ગર્ભવતી થવાથી બ્રાહ્મીની સેવામાં અશક્ત થયેલી તે રાજહંસીઓ વિષ્ણુના નાભિકમળના મૂળમાં બ્રહ્માના તળાવની અંદર વિચરવા લાગી. જેમ લતાઓ અંકુરોને જન્મ આપે છે તેમ પ્રસવનો સમય પ્રાપ્ત થતાં એ સાતે રાજહંસીઓએ નાભિકમળના પલ્લવમાં 3 કોમળ ઈંડાઓને જન્મ આપ્યો. જેમ સૃષ્ટિના સમયમાં બ્રહ્માંડો વિરાટના દબાણથી 2 કપાલો રૂપે ભેદાય છે તેમ અંદર ગર્ભવાળા 21 ઈંડા સમય પ્રાપ્ત થતાં ગર્ભના દબાણથી 2 કપાલો રૂપે ભેદાયા. હે વશિષ્ઠ મુનિ, એ રીતે એ ઈંડામાંથી ચંડના પુત્રો અને પરસ્પરના ભાઈઓ એવા અમે 21 કાગડાઓ ઉત્પન્ન થયા. કમળના પત્રમાં ઉત્પન્ન થયેલા અમને મોટા થતાં પાંખો ઉગી અને તે પછી અમે આકાશમાં ઉડવાને સમર્થ થયા. પછી સમાધિમાંથી વિરામ પામેલા બ્રાહ્મી દેવીની અમે તથા અમારી જનની હંસીઓએ લાંબા સમય સુધી સારી રીતે આરાધના કરી. હે વશિષ્ઠ મુનિ, સમય પ્રાપ્ત થતાં એ ભગવતી બ્રાહ્મી દેવીએ પ્રસન્ન થઈને અમને એવો આત્મબોધ આપ્યો કે જેથી અમે સઘળા જીવનમુક્ત થઈને રહ્યા. આપણે શાંત મનવાળા છીએ તો હવે આપણે એકાંતમાં ધ્યાન નિષ્ઠાથી શાંતિમાં જ રહેવું જોઈએ. એવો નિશ્ચય કરીને અમે અમારા પિતાની ચંડ નામના કાગડાની પાસે ગયા. ત્યાં અમારું આલિંગન કર્યું અને અમે અલંબુસાની પૂજા કરી. અલંબુસાએ પણ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ કરી અને તેથી અમે ત્યાં સાવધાનપણાથી રહ્યા. આ પ્રમાણે અમે રહ્યા હતા ત્યારે એક દિવસે અમારા પિતાએ અમને નીચે પ્રમાણે કહ્યું. ચંડ બોલ્યો, હે પુત્રો, અપાર વાસનાઓ રૂપી તંતુઓથી ગૂંથાયેલી આ સંસારરૂપી જાળમાંથી તમે નીકળ્યા છો કે નહીં? જો ન નીકળ્યા હો તો આ ભક્તવત્સલ ભગવતી અલંબુસાની પ્રાર્થના કરો, એથી તમે જ્ઞાનના પારને પ્રાપ્ત થશો. અમે બોલ્યા, હે પિતાજી, બ્રાહ્મી દેવીની કૃપાથી અમે પરમ તત્વને સારી પેઠે જાણ્યું છે, પણ હવે એકાંત સ્થિતિમાં રહેવાની માટે કોઈ ઉત્તમ સ્થળની અમે ઈચ્છા કરીએ છીએ. ચંડ બોલ્યો, સઘળા રત્નોના સમૂહમાંના આધારરૂપ અને સઘળા દેવતાઓના આશ્રયરૂપ મેરુ નામનો મોટી ઊંચાઈવાળો એક પર્વત છે. એ પર્વત કે જેમાં ચંદ્ર તથા સૂર્યરૂપી 2 દીવાઓ શોભે છે અને અનેક પ્રાણીઓના સમૂહો રહે છે,
એવા આ બ્રહ્માંડરૂપી મંડપની અંદર જાણે વિધાતાએ સુવર્ણથી બનાવેલો થાંભલો ગોઠવ્યો હોય તેવો લાગે છે. પૃથ્વી જાણે પોતાનો સુવર્ણમય ચંદ્રાકાર ખંડરૂપી હથેળીવાળો, રત્નોરૂપી વીંટીઓથી ભરપૂર, શિખરોરૂપી આંગળીઓવાળો અને દ્વીપોરૂપી તથા સમુદ્રરૂપી ઝળકતા કંકણોવાળો હાથ ઊંચો કરેલો હોય એવો તે શોભે છે. તે મેરુ પર્વત રાજાધિરાજ જેવો લાગે છે. હિમાલય આદિ મુખ્ય પર્વતો તેના ખંડિયા રાજા છે. જંબુદ્વીપનું આસન બનાવીને તે પર્વતોની સભામાં બેસીને સૂર્યચંદ્રરૂપી નેત્રો વડે જુએ છે. તારાઓરૂપી માલતીના પુષ્પોની માળા પહેરી છે. 10 દિશાઓવાળા આકાશરૂપી વસ્ત્ર ધારણ કર્યું છે. સર્પ અને હાથીઓને આશ્રય આપે છે. ઇન્દ્ર આદિ દેવતાઓરૂપી ઉત્તમ ભૂષણોવાળો છે. તેને નગરોરૂપી ઘરેણાં પહેરનારી દિશાઓરૂપી સ્ત્રીઓ ચારે બાજુ ઝરતા બિંદુઓ ધારણ કરતા મેઘોરૂપી ચામરથી પવન ઢોળે છે. નાગો, અસુરો અને મહાસર્પો ધરતીની નીચે 16,000 યોજન સુધી રહેલા એવા એ મેરુ પર્વતના પાયાના વિભાગોને અને ચરણોને સારી રીતે પૂજે છે. 80,000 યોજન સુધી ઊંચા અને સૂર્ય તથા ચંદ્રરૂપી નેત્રોવાળા એ પર્વતના દેહને સ્વર્ગલોકમાં દેવતાઓ, ગંધર્વો અને કિન્નરો પણ પૂજે છે. બ્રહ્માંડમાં રહેવા છતાં એકબીજાના નગરોને નહીં જોનારા તે 14 બ્રહ્માંડના પ્રાણીઓ જેમ બાંધવો ગૃહસ્થના આશ્રયથી જીવે છે તેમ એ પર્વતના આશ્રયથી જીવે છે. એ મેરુ પર્વતના ઈશાન ખૂણા તરફના ભાગમાં માણિક્યમય મોટું અને જાણે બીજો સૂર્ય ઉગ્યો હોય એવું પ્રકાશતું એક શિખર છે. એ શિખરની ઉપર ઘણા પ્રાણીઓ રહેતા હોવાથી જાણે શિખરરૂપી અરીસામાં જગતનું પ્રતિબિંબ પડેલું હોય એવું જણાતું એક મોટું કલ્પવૃક્ષ છે. એ કલ્પવૃક્ષની દક્ષિણ દિશા તરફની શાખામાં સોનેરી પાંદડાવાળી, રત્નો જેવા ગુચ્છાથી ભરપૂર અને ચંદ્રના બિંબોની જેમ શોભતા ફળોવાળી એક શાખા છે. હે પુત્રો, એ શાખામાં મેં પૂર્વે ચકચકિત મણીઓવાળો માળો કર્યો છે. જ્યારે અલંબુસા દેવી સમાધિમાં રહ્યા હોય ત્યારે હું એ માળામાં વિનોદ કરું છું. એ માળો રત્નો જેવા પુષ્પોથી તથા પત્રોથી ઢંકાયેલો છે. ઘડપણ તથા રોગોને હરનારા ફળોવાળો છે. ચિંતામણીની સળીઓથી બનાવેલા બહારના ગોખવાળો છે. વિચાર કરીને વ્યવહાર કરનારા કાગડાના બચ્ચાથી ભરપૂર છે. અંદર શીતળતાવાળો છે. પુષ્પોના સમૂહથી સંપૂર્ણ છે અને દેવો પણ ત્યાં ન પહોંચી શકે એવો છે. હે પુત્રો, આ પ્રમાણે છે એટલા માટે તમે એ માળામાં જઈને રહો. ત્યાં રહેવાથી તમને કોઈ પણ પ્રકારની અડચણ વિના જ ભોગ તથા મોક્ષ એમ બંને પ્રાપ્ત થશે. ભૂષુંડ બોલ્યો, હે વશિષ્ઠ મુનિ, અમારા પિતાએ એ પ્રમાણે કહીને અમને ચુંબન કર્યું, આલિંગન કર્યું અને અલંબુસા દેવીએ આણેલું માંસ પણ અમને આપ્યું. એ માંસને ખાઈને અમે દેવીના તથા પિતાના ચરણોમાં પ્રણામ કર્યા અને પછી અમે અલંબુસાના સ્થાનકરૂપ તે વિંધ્યાચલના જળવાળા પ્રદેશમાં ઉડ્યા. ક્રમપૂર્વક આકાશ ઓળંગીને, વાદળાઓના કોતરમાંથી નીકળીને, પવનોના મધ્યભાગમાં આવીને, દેવતાઓને પ્રણામ કરીને તથા સૂર્યને છોડીને અમે સ્વર્ગલોકમાં ગયા અને પછી સ્વર્ગને વટાવી જઈને બ્રહ્મલોકમાં ગયા. હે વશિષ્ઠ મુનિ, ત્યાં જઈને અમારી જનનીને તથા ભગવતી બ્રહ્માણી દેવીને અમે પ્રણામ કર્યા અને પછી અમે પિતાએ જણાવેલી વિગત કહી સંભળાવી. તેઓએ સ્નેહપૂર્વક આલિંગન આપ્યું અને આશીર્વાદ આપી ભલે જાઓ એમ આજ્ઞા આપી. પછી અમે તેમને પ્રણામ કરીને બ્રહ્મલોકમાંથી નીકળ્યા. પછી સૂર્યના જેવા પ્રકાશોવાળી લોકપાલોની નગરીઓનું ઉલ્લંઘન કર્યું. ઘણી ઉતાવળથી આકાશમાં ગતિ કરી યવનના સ્કંધોમાં ફર્યા અને પછી આ કલ્પવૃક્ષની પાસે આવીને અમારા માળામાં પ્રવેશ કર્યો. અહીં અમે કોઈ પણ જાતની અડચણ વિના રહ્યા છીએ અને સમાધિમાં તત્પર રહીએ છીએ. હે મહાભાગ્યશાળી વશિષ્ઠ મુનિ, અમે જે રીતે ઉત્પન્ન થયા, જે રીતે આ સ્થાનમાં રહ્યા અને જે રીતે યથાર્થ બોધને પ્રાપ્ત થઈને ઉપશાંત બુદ્ધિઓવાળા થયા એ સઘળું વૃત્તાંત મેં સંપૂર્ણ રીતે અનુક્રમથી આપને કહી સંભળાવ્યું. હવે બીજું જે કાંઈ કહેવાનું રહ્યું હોય તે કહેવાની આપ આજ્ઞા આપો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો આલય લાભ નામનો સર્ગ 19મો સમાપ્ત. સર્ગ 20મો. આ 20મા સર્ગમાં ભૂષુંડ પ્રત્યેક કલ્પમાં જગતના તુલ્યપણાની
તથા ભાઈઓના મરણ અને પ્રલયમાં પણ પોતાનું ચિત્ત સ્થિર રહેવાની વાત કરશે. ભૂષુંડનું ચિત્ત સુખ દુઃખમાં સમાન રહે છે તેનું વર્ણન. ભૂષુંડ બોલ્યો, હે વશિષ્ઠ મુનિ, જે કલ્પમાં અમારો જન્મ થયો તે કલ્પમાં જગત સંબંધી જે કાંઈ પદાર્થ લાંબા કાળ સુધી રહ્યા હતા તેઓ આ કલ્પના પદાર્થોના જેવી જ રચનાવાળા હતા. તેથી તે પદાર્થો અદ્યાપી સુધી મારી દ્રષ્ટિથી દૂર ગયા નથી અને તેને લીધે આ કલ્પના આ કલ્પવૃક્ષો આદિ પદાર્થોને હું એના એ કહું છું. આમ હોવાને લીધે ભ્રાંતિના અભ્યાસથી મેં પૂર્વના જગતને પણ વર્તમાન કાળના જગતની સાથે એક ગણીને વર્ણવ્યું છે. હે મહામુનિ, લાંબા સમયથી સંપાદન કરેલા મારા પુણ્યોએ મને આજ નિર્વિઘ્ન ફળ આપ્યું છે અને તેને લીધે મને આપના દર્શનની પ્રાપ્તિ થઈ. આ માળો, આ શાખા, આ હો અને આ ઝાડ એ સર્વે આજ આપના દર્શનથી પવિત્ર થયા છે. હું કે જે પક્ષી છું તેણે આપેલા આ અર્ઘ્યનું અને આ પાદ્યનું આપ ગ્રહણ કરો અને મને આપના પ્રશ્નોના બાકી રહેલા ઉત્તરો આપવાની તરત આજ્ઞા આપો. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, આ અર્ઘ્ય અને આ પાદ્ય એમ બોલીને એ કાકભૂષુંડે મને ફરીવાર અર્ઘ્ય તથા પાદ્ય આપ્યા. પછી મેં તેને પૂછ્યું કે હે પક્ષીઓના રાજા, તીવ્ર બુદ્ધિવાળા અને તેવા પૂર્ણ બોધવાળા તમારા ભાઈઓ અહીં દેખાતા નથી અને તમે એકલા જ દેખાવ છો, તેનું કારણ શું છે? ભૂષુંડ બોલ્યો, હે વશિષ્ઠ મુનિ, અમને અહીં રહેતા ઘણો સમય વીતી ગયો છે અને અનેક યુગોની પંક્તિઓ તો દિવસની પંક્તિઓની પેઠે વહી ગઈ છે. એટલા કાળથી મારા સઘળા નાના ભાઈઓ પોતાના શરીરોને તલનાની જેમ ત્યજી દઈને વિદેહ મુક્ત થઈ ગયા છે. લાંબા આયુષ્યવાળા હોય, મોટા હોય, બળવાન હોય અને સજ્જનો હોય તો પણ તે સર્વને જેનું રૂપ સ્પષ્ટ દેખાતું નથી તેવો કાળ ગળી જાય છે. લાંબા આયુષ્યવાળા હોય, મોટા હોય, બળવાન હોય અને સજ્જનો હોય તો પણ તે સર્વને જેનું રૂપ સ્પષ્ટ દેખાતું નથી તેવો કાળ ગળી જાય છે. વશિષ્ઠ બોલ્યા, હે કાકભૂષુંડ, પોતાના પ્રવાહોમાં સૂર્યોને તથા ચંદ્રોને પણ તાણી જનારા અને પ્રવાહાદી વાયુઓને પણ ટપી જનારા પ્રલય સંબંધી વાયુઓ ભારે વેગથી નિરંતર ચાલ્યા કરતા હોય ત્યારે તમે મૂંઝાતા નથી? પ્રલયકાળમાં ઉદયાચલના તથા અસ્તાચલના પણ અનેક વનોને બાળી નાખનારા સૂર્યના કિરણો તમારી અત્યંત સમીપમાં આવતા હશે ત્યારે તમે તેમનાથી મૂંઝાતા નથી? જળને પણ પથ્થર બનાવતા ચંદ્રના શીતળ કિરણો પડવાથી અને સમીપમાં જ કરાઓની વૃષ્ટિઓ પડવાથી તમે મૂંઝાતા નથી? જેનું ઝાકળ કુહાડાઓથી પણ માંડ કપાય એવું દ્રઢ થતું હશે એવા પ્રલયકાળના મેઘમંડળો નિરંતર આ શિખર ઉપર વિશ્રામ થતાં તેનાથી તમે મૂંઝાતા નથી? અત્યંત ઊંચા સ્થળ પર રહેલું આ ઊંચું કલ્પવૃક્ષ પ્રલયકાળમાં જગતના વિષમ પ્રકારના અનેક ક્ષોભોથી પણ ક્ષોભ પામતું નથી? ભૂષુંડ બોલ્યો, હે વશિષ્ઠ મુનિ, જેમાં સર્વદા અધ્ધર જ રહેવું પડે અને જે સર્વ લોકોના અપમાનનું પાત્ર છે એવું આ પક્ષીઓનું જીવન સર્વ પ્રાણીઓમાં અત્યંત તુચ્છ છે. અમારી સ્થિતિ આવા અધમ પ્રાણીઓના સમુદાયમાં, નિર્જન વનોમાં અને આકાશના ઉજ્જળ માર્ગમાં વિધાતાએ ગોઠવેલી છે. આવી જાતિમાં જન્મેલો અને વળી લાંબા કાળ સુધી જીવનારો પક્ષી જો આશારૂપી પાસોથી બંધાયેલો હોય તો શોક વગરનો કેમ જ રહે? પણ અમે તો સર્વદા આત્મજ્ઞાનરૂપ સંતોષમાં જ રહેલા છીએ. તેથી કદી પણ આ મિથ્યાભૂત સંસારના વિભ્રમોમાં મૂંઝાતા નથી. અમે તો સર્વદા આત્મજ્ઞાનરૂપ સંતોષમાં જ રહેલા છીએ. તેથી કદી પણ આ મિથ્યાભૂત સંસારના વિભ્રમોમાં મૂંઝાતા નથી. અમે પોતાના સ્વરૂપના બોધથી સંતુષ્ટ રહીએ છીએ. કોઈ પ્રકારે પરપીડન વગેરે દુષ્ટ કૃત્યો કરતા નથી. અમે પોતાના સ્વરૂપના બોધથી સંતુષ્ટ રહીએ છીએ. કોઈ પ્રકારે પરપીડન વગેરે દુષ્ટ કૃત્યો કરતા નથી અને કેવળ આ પોતાના માળામાં જ કાળ વ્યતીત કરીએ છીએ. અમે જીવવાથી કોઈ પ્રકારની આ લોક સંબંધી કે પરલોક સંબંધી ક્રિયા કરવાની પણ ઈચ્છતા નથી.
અને મરવાથી દેહના નાશને પણ ઈચ્છતા નથી, પરંતુ નિત્ય સિદ્ધ નિરતિશય આત્મ સ્વભાવથી જ રહીએ છીએ. પરંતુ નિત્ય સિદ્ધ નિરતિશય આત્મ સ્વભાવથી જ રહીએ છીએ અને હવે પછી પણ પૂર્ણકામપણાથી જ રહીશું. લોકોની જન્મ મરણ આદિ સઘળી અનર્થરૂપ દશાઓ જોવામાં આવેલી છે અને બીજા પણ ઘણા ઘણા દાખલાઓ જોવામાં આવેલા છે. તેથી અમારું આ વિનાશી શરીર જાણે મનથી રહિત હોય એવું થઈ ગયું છે. નિરંતર સ્વાભાવિક પ્રકાશવાળા અને કદી પણ જેમાં ક્ષોભ થતો નથી એવા આ કલ્પવૃક્ષની ઉપર રહેલો હું સર્વદા કાળના યુગ આદિ વિભાગોની ગતિને જાણું છું. રત્નમય ગુચ્છોના ભારે પ્રકાશવાળા આ કલ્પવૃક્ષના લતામય ઘરમાં જો કે રાત્રિ દિવસના વિભાગો જણાય એમ નથી, તો પણ ઉચ્છ્વાસના, બહાર નીકળતા શ્વાસના અને નિશ્વાસના, અંદર પેસતા શ્વાસના, ઉચ્છ્વાસના અને નિશ્વાસના પ્રવાહ ઉપરથી કલ્પની સ્થિતિને પણ બરાબર જાણું છું. જેમાં દિવસની કે રાત્રિની ખબર પડતી નથી એવા આ ઊંચા પર્વતમાં રહેતા છતાં હું પોતાની બુદ્ધિથી કાળની ગતિને જાણું છું. હે વશિષ્ઠ મુનિ, મારું મન સારના તથા અસારના વિવેકવાળું છે, બોધને લીધે શાંતિ પામેલું છે, ચપળતાથી રહિત છે, શાંત છે અને અત્યંત સ્થિર છે. હે વશિષ્ઠ મુનિ, મારું મન સારના તથા અસારના વિવેકવાળું છે, બોધને લીધે શાંતિ પામેલું છે, ચપળતાથી રહિત છે, શાંત છે અને અત્યંત સ્થિર છે. જેમ પૃથ્વીનો કાગડો ઓડકારના શબ્દોથી વિહ્વળ થતો નથી, તેમ હું સંસારના વ્યવહારથી ઉઠતા ખોટા આશાના પાશોથી વિહ્વળ થતો નથી. ઊંચા ઉપશમથી ભરેલી અને આત્મ સ્વરૂપના બોધથી શીતળ થયેલી બુદ્ધિ વડે અમે જગતરૂપી માયાના તત્વને જાણીને ધીરજ પામ્યા છીએ. ઊંચા ઉપશમથી ભરેલી અને આત્મ સ્વરૂપના બોધથી શીતળ થયેલી બુદ્ધિ વડે અમે જગતરૂપી માયાના તત્વને જાણીને ધીરજ પામ્યા છીએ. હે મહાબુદ્ધિમાન વશિષ્ઠ મુનિ, કાળના અનુક્રમથી ભયંકર દશાઓ આવી પડે તો પણ અમે નિશ્ચળ બુદ્ધિવાળા અને સ્ફટિક જેવા ચોખ્ખા રહીએ છીએ. આરંભના સમયમાં સારી લાગે એવી આ જગતની ચંચળ સ્થિતિ જો વારંવાર વિચારવામાં આવે તો તે કાંઈ પણ અજ્ઞાનની ભ્રાંતિ કરી શકતી નથી. આરંભના સમયમાં સારી લાગે એવી આ જગતની ચંચળ સ્થિતિ જો વારંવાર વિચારવામાં આવે તો તે કાંઈ પણ અજ્ઞાનની ભ્રાંતિ કરી શકતી નથી. હે મહારાજ, પ્રાણીઓના સઘળા સમૂહો જાય છે અને આવે છે, અથવા વાસ્તવિક રીતે જતા નથી અને આવતા પણ નથી. માટે એ વિષયથી અમને શો ત્રાસ હોય? અમે પ્રાણીઓના સમૂહોરૂપી તરંગોવાળી અને કાળરૂપી સમુદ્રમાં પ્રવેશ કરતી આ સંસારરૂપી નદીના કિનારા ઉપર રહ્યા છીએ, તો પણ તેનાથી કશો ત્રાસ પામતા નથી. અમે કશું ત્યજતા નથી અને કશું લેતા પણ નથી. અહીં રહ્યા છીએ અને અહીં રહ્યા પણ નથી. સંસારરૂપી કાંટાવાળા પૃથ્વીમાં વ્યવહાર નભાવવા માટે જ પોચા પોચા પગ મૂકીએ છીએ. સંસારરૂપી કાંટાવાળા પૃથ્વીમાં વ્યવહાર નભાવવા માટે જ પોચા પોચા પગ મૂકીએ છીએ, પણ વાસ્તવિક રીતે આ ઝાડમાં નિવાસ કરીને સંસારનું ઉચ્છેદન કરનારા છીએ. હે ભગવાન, આપના જેવા શોક, ભય અને દુઃખથી મુક્ત થયેલા પુરુષોએ પ્રસન્ન થઈને અમારા ઉપર અનુગ્રહ કરેલો હોવાથી અમે પણ નિરામય થઈને રહ્યા છીએ. હે ભગવાન, આપના જેવા શોક, ભય અને દુઃખથી મુક્ત થયેલા પુરુષોએ પ્રસન્ન થઈને અમારા પર અનુગ્રહ કરેલો હોવાથી અમે પણ નિરામય થઈને રહ્યા છીએ. હે મહારાજ, અમારું મન તે વિષયોમાં જવા છતાં પણ રાગદ્વેષાદિક વૃત્તિઓમાં લોટતું નથી અને ખરા તત્વનો વિચાર કર્યા વિના રહેતું નથી. અમારું ચિત્ત નિર્વિકાર, ક્ષોભરહિત અને આત્મામાં ઉપશમ પામેલું હોવાથી અમે જેમ પૂનમને દિવસે ચંદ્રના ઉદયથી સમુદ્રમાં તરંગોની ભરતી આવે છે, તેમ બ્રહ્માકાર વૃત્તિના ઉદયથી જાગ્રત બોધવાળા થયા છીએ. અમે જેમ પૂનમને દિવસે ચંદ્રના ઉદયથી સમુદ્રમાં તરંગોની ભરતી આવે છે, તેમ બ્રહ્માકાર વૃત્તિના ઉદયથી જાગ્રત બોધવાળા થયા છીએ. હે મહામુનિ, જેમ મંદરાચળ પર્વત ક્ષીરસાગરનું મંથન થવાથી ઉત્પન્ન થયેલું અમૃત મેળવતા દેવો રાજી થયા હતા, તેમ અમે હમણાં આપનો સમાગમ મળવાથી પ્રસન્ન થયા છીએ.
સઘળી તૃષ્ણાઓને ત્યજી દેનારા સત્પુરુષોની સેવા મળે એ ઉપરાંત બીજી કોઈ પણ શુભની પ્રાપ્તિને હું અધિક માનતો નથી. ફરીથી સઘળી તૃષ્ણાઓને ત્યજી દેનારા સત્પુરુષોની સેવા મળે એ ઉપરાંત બીજી કોઈ પણ શુભની પ્રાપ્તિને હું અધિક માનતો નથી. જેમના શોક ભય તથા પરિશ્રમ ટળી ગયા હોય છે એવા આપ જેવા સંતુષ્ટ મહાપુરુષોની અમારો પર દયા થઈ છે. ફરીથી જેમના શોક ભય તથા પરિશ્રમ ટળી ગયા હોય છે એવા આપ જેવા સંતુષ્ટ મહાપુરુષોની અમારા ઉપર દયા થઈ છે. તેથી અમે તાપ મુક્ત થઈને રહ્યા છીએ. ભોગોના કે જેઓ કેવળ પ્રાપ્ત થવાના સમયમાં જ રમણીય લાગે એવા છે તે મેળવવાથી અથવા તેઓ મળવાથી શો લાભ થાય છે? કશો થતો નથી. સત્સંગરૂપ ચિંતામણી મળવાથી સર્વોત્તમ સારરૂપ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ફરીથી સત્સંગરૂપ ચિંતામણી મળવાથી સર્વોત્તમ સારરૂપ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ફરીથી સત્સંગરૂપ ચિંતામણી મળવાથી સર્વોત્તમ સારરૂપ જ્ઞાન પ્રાપ્ત થાય છે. સ્નિગ્ધ, ગંભીર, કોમળ, મધુર, ઉદાર અને ધીર વચનો બોલનારા આપ એક જ આ ત્રૈલોક્યરૂપી કમળના કોષમાં ભ્રમર સમાન છો. ફરીથી સ્નિગ્ધ, ગંભીર, કોમળ, મધુર, ઉદાર અને ધીર વચનો બોલનારા આપ એક જ આ ત્રૈલોક્યરૂપી કમળના કોષમાં ભ્રમર સમાન છો. હે મહામુનિ, હું જોકે પરમાત્માને પ્રાપ્ત થઈ ચૂક્યો છું તો પણ ધારું છું કે આપના દર્શનથી સઘળા પાપો શાંત થતાં આજે જ મારો જન્મ સફળ થયો છે. ફરીથી હે મહામુનિ, હું જોકે પરમાત્માને પ્રાપ્ત થઈ ચૂક્યો છું તો પણ ધારું છું કે આપના દર્શનથી સઘળા પાપો શાંત થતાં આજે જ મારો જન્મ સફળ થયો છે. કેમ કે સાધુ પુરુષોનો સંગ સઘળા ભયો ટાળનાર છે. કેમ કે સાધુ પુરુષોનો સંગ સઘળા ભયો ટાળનાર છે. શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ભૂષુંડ સ્વરૂપ નિરૂપણ નામનો સર્ગ 20મો સમાપ્ત. સર્ગ 21મો. આ 21મા સર્ગમાં કલ્પવૃક્ષનો મહિમા, પ્રલયમાં ધારણાથી પોતાની સ્થિતિ, નિયમો અને ઘણા વિચિત્ર વૃત્તાંતોનું સ્મરણ એ વિષયો ભૂષુંડ કહી સંભળાવશે. કલ્પવૃક્ષનો મહિમા અને બીજા અનેક વિચિત્ર વૃત્તાંતોનું સ્મરણ. ભૂષુંડ બોલ્યો, હે વશિષ્ઠ મુનિ, યુગોના ભયંકર ક્ષોભો થાય છે અને અતિ વિષમ વંટોળિયાઓ થાય છે ત્યારે પણ આ કલ્પવૃક્ષ અત્યંત સ્થિર રહે છે અને કદી પણ કંપતું નથી. સઘળા લોકોમાં ફરવાની શક્તિ ધરાવનારા પ્રાણીઓથી પણ આ કલ્પવૃક્ષમાં આવી શકાય એમ નથી. તેથી અમે અહીં સુખપૂર્વક રહીએ છીએ. જ્યારે હિરણાક્ષ નામના દૈત્ય પોતાના બળથી 7 દ્વીપોવાળી આ પૃથ્વીના મંડળને હરણ કર્યું હતું ત્યારે પણ આ વૃક્ષ કંપ્યું ન હતું. જેને સ્થિર રાખવાને માટે ઘણા બીજા પર્વતોના ટેકા આપવામાં આવ્યા છે એવા મેરુ પર્વત પણ જ્યારે ચલાયમાન થયો હતો ત્યારે પણ આ વૃક્ષ કંપિત થયું ન હતું. જ્યારે 4 ભુજાઓવાળા વિષ્ણુએ 2 ભુજાઓથી મેરુ પર્વતની ઉપર ભાર મૂકીને બીજી 2 ભુજાઓથી મંદરાચલને ઉપાડ્યો હતો ત્યારે પણ આ વૃક્ષ કંપિત થયું ન હતું. જ્યારે દેવતાઓના અને દૈત્યોના સંગ્રામથી સૂર્ય તથા ચંદ્રના મંડળો પણ પડવા લાગ્યા હતા અને જગત અત્યંત ક્ષોભ પામ્યું હતું ત્યારે પણ આ વૃક્ષ કંપિત થયું ન હતું. જ્યારે મોટા પર્વતોની શિલાઓ પણ ઉખેડી નાખનારા અને મેરુ પર્વતના વૃક્ષોને પણ કંપાવી નાખનારા પ્રલયકાળના પવનો વાયા હતા ત્યારે પણ આ વૃક્ષ કંપિત થયું ન હતું. જ્યારે અમૃત મંથનને માટે દેવતાઓ તથા દૈત્યો વડે ક્ષીરસાગરમાં ફેરવાતા મંદરાચલની ગુફાઓના પવનોથી કંપીને પ્રલયકાળના વાદળાઓની પંક્તિઓ પણ ચલિત થઈ હતી ત્યારે પણ આ વૃક્ષ કંપિત થયું ન હતું. જ્યારે કાલનેમી નામના દૈત્ય મેરુ પર્વતને ચારે બાજુથી થોડો ઉખેડીને પોતાની બાથમાં લઈ હચમચાવ્યો હતો ત્યારે પણ આ વૃક્ષ કંપિત થયું ન હતું. જ્યારે અમૃત હરણ માટેના સંગ્રામમાં સિદ્ધ લોકોને પણ નીચે પાડી નાખનારા ગરુડની પાંખોના પવનો વાયા હતા ત્યારે પણ આ વૃક્ષ કંપિત થયું ન હતું. જ્યારે સંકર્ષણ રુદ્રે જેનું હજી સુધી પૃથ્વીને ધારણ કરી રાખવાનું એક કામ પણ સમાપ્ત થયું નથી એવા શેષનાગનું રૂપ ધારણ કર્યું હતું અને જ્યારે ગરુડ ઉછળીને બ્રહ્માંડ ઉપર ગયો હતો ત્યારે પણ આ વૃક્ષ કંપિત થયું ન હતું. જ્યારે શેષનાગ પર્વતોથી, સમુદ્રોથી,
તથા બીજા સગડાઓથી પણ સહન થઈ શકે નહીં એવી પ્રલયકાળના અગ્નિની જ્વાળાઓને પોતાની ફણામાંથી કાઢવા લાગ્યા હતા, ત્યારે પણ આ વૃક્ષ કંપિત થયું ન હતું. હે મહામુનિ વશિષ્ઠ, અમે એવા ઉત્તમ ઝાડમાં રહીએ છીએ, એટલે અમોને સંકટો શાથી પ્રાપ્ત થાય? જો દુષ્ટ સ્થાનમાં નિવાસ હોય તો જ સંકટો પ્રાપ્ત થાય છે. વશિષ્ઠ બોલ્યા, જો દુષ્ટ સ્થાનમાં નિવાસ હોય તો જ સંકટો પ્રાપ્ત થાય છે. વશિષ્ઠ બોલ્યા, હે કાગભૂષણ, પ્રલયના સમયોમાં ઉત્પાત સંબંધી પવનો વાય છે અને ચંદ્ર, નક્ષત્રો તથા સૂર્ય પણ પડવા લાગે છે, ત્યારે તમે કેમ સ્વસ્થ રહી શકો છો? ભૂષણ બોલ્યો, જ્યારે કલ્પને અંતે જગતની સ્થિતિનો સઘળો વ્યવહાર નાશ પામે છે, ત્યારે હું જેમ કૃતજ્ઞ માણસ સારા મિત્રને છોડી દે, તેમ આ માળો ત્યજીને વાસનાઓથી રહિત થયેલા મનની જેમ સઘળી કલ્પનાઓથી રહિત અને સઘળા અંગોની ચેષ્ટાઓ ત્યજી દઈને આકાશમાં જ રહું છું. ફરીથી જ્યારે કલ્પને અંતે જગતની સ્થિતિનો સઘળો વ્યવહાર નાશ પામે છે, ત્યારે હું જેમ કૃતજ્ઞ માણસ સારા મિત્રને છોડી દે, તેમ આ માળો ત્યજીને વાસનાઓથી રહિત થયેલા મનની જેમ સઘળી કલ્પનાઓથી રહિત અને સઘળા અંગોની ચેષ્ટાઓ ત્યજી દઈને આકાશમાં જ રહું છું. જ્યારે પર્વતોને પણ તાપથી ફાડી નાખીને ટુકડા કરી નાખનારા 12 સૂર્યો તપે છે, ત્યારે ધીર બુદ્ધિવાળો હું વરુણ સંબંધી ધારણા, જે જળનો દેવ વરુણ છે તે જ હું, એમ ચિત્તમાં જે ધારણ કરવું તે વરુણ સંબંધી ધારણા કહેવાય છે. જ્યારે પર્વતોને પણ તાપથી ફાડી નાખીને ટુકડા કરી નાખનારા 12 સૂર્યો તપે છે, ત્યારે ધીર બુદ્ધિવાળો હું વરુણ સંબંધી ધારણાને બાંધીને રહું છું. જ્યારે પર્વતોને ટુકડા રૂપ કરી નાખનારા પ્રલય સંબંધી પવનો વાય છે, ત્યારે હું જ પર્વત છું એવી ચિત્તમાં ધારણા બાંધીને આકાશમાં નિશ્ચળ થઈને રહું છું. જ્યારે મેરુ વગેરે પણ ગળી જતાં સઘળું જગત એક સમુદ્રમય થઈ જાય છે, ત્યારે હું ચિત્તમાં વાયુની ધારણા બાંધીને નિશ્ચળ બુદ્ધિથી વાયુની જેમ આકાશમાં તર્યા કરું છું. હું સ્થૂળ તથા સૂક્ષ્મ સમષ્ટિના પરમ અવધિરૂપ કોઈ પણ સમયે વિકાર થાય નહીં તે પદને પ્રાપ્ત થઈને 24 તત્વોના અંતરૂપ નિર્મળ પદમાં સુષુપ્તિની જેમ એક રસપણાવાળી નિર્વિકલ્પ સમાધિથી રહું છું. જ્યારે બ્રહ્મા પાછા ઉત્પન્ન થઈને સૃષ્ટિ કરવા લાગે છે, ત્યારે વળી બ્રહ્માંડમાં પ્રવેશ કરીને હું આ માળામાં રહું છું. વશિષ્ઠ બોલ્યા, હે પક્ષીઓના રાજા, તમે ધારણાઓ કરીને જે રીતે કલ્પાંતોમાં અખંડિત રહો છો, તે રીતે બીજા યોગીઓ કેમ રહેતા નથી? ભૂષણ બોલ્યો, હે મહામુનિ, મારે આ પ્રમાણે જ રહેવું અને બીજાઓએ બીજા પ્રકારથી જ રહેવું એવો જે પ્રબળ પ્રારબ્ધને અનુસરનારો ઈશ્વરનો નિયમ છે, તેનું કોઈથી પણ ઉલ્લંઘન કરી શકાય એમ નથી. જે અવશ્ય થવાનું હોય તેનું માપ કોઈ રીતે બુદ્ધિથી કરી શકાતું જ નથી. પ્રારબ્ધની ગતિથી જે જેમ થવાનું હોય તે તેમ જ થાય છે, એવો ઈશ્વરના નિયમનો નિશ્ચય છે. પ્રારબ્ધના મૂળરૂપ મારો જે સંકલ્પ છે, તેને લીધે જ પ્રત્યેક કલ્પમાં વારંવાર આ પર્વતના શિખરમાં આ ઝાડ આ રીતે જ પ્રકટ થાય છે. વશિષ્ઠ બોલ્યા, તમે વિદેહ મુક્તિ પર્યંત લાંબા આયુષ્યવાળા છો, જૂના વૃત્તાંતોને કંઈ સંભળાવવામાં સર્વોત્તમ છો, જ્ઞાન તથા વિજ્ઞાનવાળા છો, ધીર છો અને યોગને લગતી મનની ગતિવાળા છો. તમે એને અનેક પ્રકારોની ઘણી સૃષ્ટિઓની ઉથલપાથલો જોઈ છે, માટે હું પૂછું છું કે આ જગતની રચનામાં તમને કયા આશ્ચર્યનું સ્મરણ છે? ભૂષણ બોલ્યો, હે મહામુનિ, નીચેની આ પૃથ્વી શિલાઓ, વૃક્ષો, પર્વતો અને વનોના સમૂહોથી પણ રહિત હતી અને તેમાં ખડ કે લતાઓ પણ ઉત્પન્ન થયા નહોતા, તેનું મને સ્મરણ છે. નીચેની આ પૃથ્વી 11,000 વર્ષ સુધી ઝીણી ભસ્મના સમૂહથી ભરપૂર હતી, તેનું મને સ્મરણ છે. નીચેની આ પૃથ્વી જેમાં જે ઉપર સૂર્ય ઉત્પન્ન થયો ન હતો, ચંદ્રનું મંડળ ઉત્પન્ન થયું ન હતું અને દિવસના પ્રકાશનો વિભાગ પણ થયો ન હતો, એવી તે હતી, તેનું પણ મને સ્મરણ છે. આ પૃથ્વી મેરુ પર્વતના રત્નમય ભાગોના પ્રકાશોથી અર્ધભાગમાં પ્રકાશવાળી હતી અને તેથી લોકાલોક પર્વત જેવી લાગતી હતી અને કોઈ સ્થળમાં પ્રકાશતા પર્વતોવાળી પણ હતી, તેનું પણ મને સ્મરણ છે. દૈત્યોનો સંગ્રામ વૃદ્ધિ પામ્યો તે સમયમાં આ પૃથ્વી મધ્યમાં ક્ષીણ થતી હતી અને નાસી જવા લાગેલા લોકોથી ચારે બાજુ વ્યાપ્ત થઈ હતી,
તેનું પણ મને સ્મરણ છે. મદોન્મત દૈત્યોએ 4 યુગ સુધી દબાવીને આ પૃથ્વીને પોતાના અંતઃપુર જેવી કરી મૂકી હતી, તેનું પણ મને સ્મરણ છે. આ જગતરૂપી ઝૂંપડી મેરુ પર્વત સિવાય અનુક્રમે સમુદ્રના જળોથી સઘળા પ્રદેશોમાં ઢંકાઈ ગઈ હતી અને તેમાં બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર એ ત્રણ દેવતાઓ જ અવશેષ રહ્યા હતા, તેનું પણ મને સ્મરણ છે. બીજા 2 યુગ સુધી આ પૃથ્વી જંગલના વૃક્ષોથી ચારે બાજુ ઢંકાઈ ગઈ હતી અને તેમાં બીજા કોઈ પણ પદાર્થની રચના થયેલી જોવામાં આવતી ન હતી, તેનું પણ મને સ્મરણ છે. એ રીતે જ આ પૃથ્વી 4.25 યુગ સુધી ઘાટા પર્વતોથી ઘેરાયેલી હતી અને તેમાં લોકોની હરફર થતી ન હતી, તેનું પણ મને સ્મરણ છે. આ પૃથ્વી 10,000 વર્ષ સુધી મરણ પામેલા દૈત્યોના હાડકાના પહાડોથી ચારે તરફ અત્યંત વ્યાપ્ત હતી, તેનું પણ મને સ્મરણ છે. પૃથ્વી અંધકારમય હતી તથા વૃક્ષોથી પણ રહિત હતી અને આકાશમાંથી પણ વિમાનોમાં બેસીને ફરનારા સઘળા દેવતાઓ બીકથી છુપાઈ ગયા હતા, તેનું પણ મને સ્મરણ છે. જ્યારે વિંધ્ય નામનો મોટો પર્વત મેરુની સ્પર્ધાથી મસ્ત થયો હતો, ત્યારે દક્ષિણ દિશા અગત્ય મુનિથી રહિત હતી અને આ જગતરૂપી ઝૂંપડી વિંધ્યાચળથી વ્યાપ્ત હોવાને લીધે એક પર્વતવાળી જણાતી હતી, તેનું પણ મને સ્મરણ છે. ઉપર કહેલા વૃત્તાંતોનું એ ઉપરાંત પણ બીજા ઘણા વૃત્તાંતોનું મને સ્મરણ છે. હવે વધુ કહેવાનું કાંઈ પ્રયોજન નથી, માટે સંક્ષેપમાં સાર કહું છું તે સાંભળો. હે વશિષ્ઠ મુનિ, ભારે પ્રભાવોવાળા અસંખ્ય મનુઓ પણ સેંકડો વાર જતા રહ્યા અને યુગોની ચોકડીઓ પણ સેંકડો વાર વીતી ગઈ, તેનું પણ મને સ્મરણ છે. કોઈ સૃષ્ટિ એક જ હતી, શુદ્ધ હતી અને પુરુષો તથા દેવો વગેરેથી પણ રહિત હતી અને સઘળા સૂર્યાદિ પ્રકાશક પદાર્થોનો સમૂહ પણ સમષ્ટિ સ્વરૂપ હતો, તેનું પણ મને સ્મરણ છે. કોઈ એક સૃષ્ટિમાં સઘળા બ્રાહ્મણો મદિરાપાન કરતા હતા, શૂદ્રો દેવોની નિંદા કરતા હતા અને જે સ્ત્રીઓ ઘણા પતિઓ કરે તે જ સ્ત્રીઓ સતી કહેવાતી હતી, તેનું પણ મને સ્મરણ છે. કોઈ એક સૃષ્ટિમાં સઘળું પૃથ્વીનું પીઠ વૃક્ષોથી જ વ્યાપ્ત હતું, મહાસાગરો મુદ્દલ હતા જ નહીં અને માણસો પણ સ્ત્રી પુરુષોના સંગ વિના પોતાની મેળે જ ઉત્પન્ન થતા હતા, તેનું પણ મને સ્મરણ છે. કોઈ એક સૃષ્ટિમાં પર્વતો પણ ન હતા, પૃથ્વી પણ ન હતી, દેવતાઓ તથા મનુષ્યો આકાશમાં જ રહેતા હતા અને ચંદ્રનો કે સૂર્યનો પ્રકાશ જ ન હતો, તેનું પણ મને સ્મરણ છે. કોઈ સૃષ્ટિમાં ઇન્દ્ર પણ ન હતો, રાજાઓ પણ ન હતા, ઉત્તમ, મધ્યમ તથા કનિષ્ઠ વિભાગો પણ ન હતા અને સઘળી દિશાઓ ચારે બાજુ અંધકારથી જ ભરપૂર હતી, તેનું પણ મને સ્મરણ છે. સૃષ્ટિના પ્રારંભને માટે પ્રજાપતિનો જે સંકલ્પ થયો, ત્રૈલોક્યમાં દ્વીપ આદિ જુદા પ્રદેશોના વિભાગોનું થવું, કુલ પર્વતોના યથાયોગ્ય પ્રદેશોની કલ્પના, જંબુદ્વીપ કે જે નોખો હતો તેમાં પ્રવેશ કરીને બ્રાહ્મણ આદિ વર્ણોની, તેઓના ધર્મોની તથા તે વર્ણોને યોગ્ય વિદ્યાઓની ગોઠવણ કરવામાં આવી, તે ચંદ્ર તથા સૂર્ય આદિનો જન્મ થયો, તે ઇન્દ્ર તથા ઉપેન્દ્ર, વામન, ઇન્દ્ર તથા ઉપેન્દ્ર વગેરેની વ્યવસ્થા થઈ, તે હિરણાક્ષે પૃથ્વીનું હરણ કર્યું, તે વરાહ પૃથ્વીને પાતાળમાંથી બહાર લાવ્યા, તે દેવો, દાનવો તથા મનુષ્યો વગેરે જાતિઓમાં રાજાઓની કલ્પના થઈ, તે વિષ્ણુ મત્સ્યાવતાર ધારણ કરીને વેદોને પાછા લાવ્યા, તે મંદરાચલ ઉખેડવામાં આવ્યો, તે અમૃતને માટે ક્ષીરસાગરનું મંથન થયું, તે ગરુડને પાંખો ન આવી હતી, તે અને સમુદ્રો ઉત્પન્ન થયા ઇત્યાદિ વૃત્તાંતો તો હમણાં થોડા કાળમાં થયા છે. તેથી તમારા જેવા બાળકોને પણ તેનું સ્મરણ હશે, માટે તે વિશે હું વધારે ભાર દઈને શું કહું. કોઈ એક કલ્પના વિષ્ણુ બ્રહ્માનો અધિકાર ચલાવતા હતા, બ્રહ્મા રુદ્રનો અધિકાર ચલાવતા હતા અને રુદ્ર વિષ્ણુનો અધિકાર ચલાવતા હતા. તે પણ લાંબા જીવનને લીધે મારા જોવામાં આવ્યું છે. સર્ગ 21મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 874 પૂરું થયું. 874. 74 કે 74? 74. પ્રસાદ આપો.
કાકભૂષણ ચિરંજીવ સાક્ષી પરમાત્મા છે. એટલે એના પોતામાં આ દ્રશ્ય કાંઈ નથી, અને આ દ્રશ્ય સ્વપ્ન જેવું ને ઝાંઝવાના જળ જેવું છે એમ જોઈને કહે છે. એટલે કે આ દ્રશ્ય કાંઈ નથી અને સ્વયં સાક્ષી પરમાત્મા છે. અને ચિરંજીવ એટલે શાશ્વત, સનાતન, અજરામર, અખંડ, અવિનાશી. શ્રીખંડ પ્રસાદ 1 કિલો અને ઉપર થોડો વધુ કેટલો? 1.5 કિલો જેવો. 1.5 કિલો જેવો. એટલે જે આજે આવ્યો હોય ને આપો. હા. કોણ છે આપનાર? કેતન પ્રભુ લેવાનું. બીજું કંઈ આપશે? શ્રીખંડ લાવવાનું. કેતન પ્રભુ આવ્યા? શ્રીખંડ લાવો. હવે આ બધી ચાલે છે એ અને આ પ્રકાશ, એમાં શું ડિફરન્સ? એના અનુભવ્યું ને પાકું સંપૂર્ણ શું? પ્રકાશ, શાંતિ, આનંદ. અને બીજે બધે તો હવે કંઈ કંઈ જ નહીં. એટલે ખોટું આપણે શું છે? હે? કોઈનું નિંદા કે શું આપણે ખોટું એ કરવાનું? ના, સત્યને સત્ય કેવું ને અસત્યને અસત્ય કેવું એ નિંદા નથી. આ વસિત કહે છે ને કેમ બ્રહ્મ સત્ય જગત મિથ્યા, તો નિંદા કરી. હા તો પછી એવી રીતે કેવું હોય તો બધું બરાબર ચાલતું. હે? બધું નથી બરાબર ચાલતું. વાણી અને વર્તન અલગ હોય છે. શું? વાણી હા. અને વર્તન એને કંઈ લેવા દેવા જ નથી હોતું એમ. અને અહીંયા એ તો પરમ સિદ્ધાંત પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, એ જ પરમ વાણીમાં, વર્તનમાં, ભોજનમાં, મીઠવામાં, બેસવામાં, ચાલવામાં, બોલવામાં, સરળતામાં કે જે કે બધું એક જ. અનુભવાય છે. કેડી પ્રમાણ મળજો, કેડી પ્રમાણ મળજો. બધા જે તમે લોકો આવ્યા છો ને એ લોકોને જ આપવાનું, બધાએ લીધું છે કાલે. એટલે જેને ખબર હોય ને આપો એટલે આપશે. હા. શેમાં? વાણીમાં લાખો વ્યાપક ગ્રુપ કરીને વોટ્સઅપમાં કે એમાં ગ્રુપ વ્યાપક ગ્રુપમાં એટલે જે આ બધા રહેશે એવી રીતે રહેવાનું. અચ્છા, એમાં હા હા તત્વબોધ આવે હા હા એ દિનોમાં તો જાણો વોટ્સઅપમાં આપી દેજો. જેને બાકી જેને જ આપો, હા, એને આપ્યું. ઓળખી ઓળખીને. હા. કેટલા છે જોઈ લો. એ તો લાવો. નતું બોલવું. આજે આવ્યા છે નવા, શાળાવાળા બધાએ બાકી. આજે નવા ઘણા છે. 35 દિવસનું આપણે જે રાખી એમાં બધા દિવસનું નહીં, પણ હું ફરીથી આવી છું મારાથી જેટલા વધુ જો 35 દિવસ સંપૂર્ણ કરો ને તો તમારો સદાને માટે, કારણ કે આખું અક્ષર અક્ષર એટલે શું કોઈ પછી કોઈ દ્વૈત, દ્વંદ્વ, દ્વિધા, શંકા, સંશય કશું જ નથી. એટલે આખું સંપૂર્ણતામાં અનુભવ હોય અનંત પરમચિદાકાર કે આ 2 મહિનો એટલે એમાં શું થાય કે ધારો કે વેકેશન તો છે જ. આવતા મહિને ચાલુ હા, આવતા મહિને ચાલુ થઈ ગયું. ચાલુમાં શું કરવાનું ખબર છે?
તમે એમાં એવું હોય છે કે લાસ્ટ ડે એટેન્ડ કરો તો પછી તમે કન્ટિન્યુ કરી શકો, રજા લઈ લો. બહુ રજા ન લેવી પડે, કારણ કે લગભગ તમારે કેટલી 9મી 10મી જૂન ક્યારે ખુલે છે? અહીંયા મેમાં ખુલી જાય બધું સાયન્સ. તમારે મેમાં ખુલે કેમ? સાયન્સ વાળાને તો વહેલા બધા બોલાવી દે ને, હરીફાઈઓ બધી કેવી ઠીક, તો તમને જેમ સર્વાંતરણ પ્રેરણા થાય ને જેટલો લાભ કેતન પ્રભુને જાણ કરી અને જેટલું બને એટલું મેક્સિમમ દેવાનું. હા તો બરાબર. બાકી હવે ખ્યાલ આવી ગયો ને કે આ જ છે, બીજું નથી. હું પણ નથી અને જગત પણ નથી. સદાશિવ, વશિષ્ઠ, રામ, સરસ્વતી, વાલ્મીકી નથી, પછી બીજો કઈ વાળીનો મૂળો? વશિષ્ઠ રામાયણ એટલે એ ક્યારે બોધ હા, વશિષ્ઠ ગુરુએ રામ ભગવાનને બોધ ક્યારે આપ્યો? ત્રેતામાં જ્યારે રામ અવતાર થયો ને, ત્રેતામાં થયા રામ. એટલે એ કોઈ દ્વિધામાં કોઈ એ 16 વર્ષના હતા રામ. તમે વૈરાગ્ય પ્રકરણ વાંચો ને, એમાં છે શરૂઆત છે. પહેલાં તીર્થાટન કર્યું, બધું જોયું એટલે એમનો વૈરાગ્ય છે કે આ બધું ખોટું છે, આમાં કાંઈ નથી. આ દ્રશ્ય, આખો સંસાર, આકાશથી પૃથ્વી, આ બધું છે ને ભ્રાંતિ માત્ર દેખાય છે. એટલે પછી એણે કીધું કે આ હું રામ પણ નથી, ના માતા પિતા દશરથ કૌશલ્યા પણ નથી, ના અયોધ્યા પણ નથી, ના જગત પણ નથી. આકાશથી પૃથ્વી આ કાંઈ નથી. મને કેમ દેખાય છે? મને કાંઈ સાર લાગતો નથી, એમાં મારે કાંઈ જોતું નથી. મને મારા પરમાત્મા પૂર્ણ વિશ્વાસથી જોઈએ. પછી વશિષ્ઠે સંવાદ કર્યો. ત્યારે રામ 16 વર્ષની વયના છે ત્યારે સંવાદ કર્યો. અને ગમે એટલે 90 વર્ષનો ઢગો થાય તો ભાન પડતી નથી. હમણે તમને લાભ આપ્યો ઘનશ્યામ રૂપે? કેવો લાભ આપ્યો? આ 50 વર્ષ જૂના જોગી કાલે મળે શું વાત થઈ? એમણે શું કીધું? નરસિંહ મહેતા મીરા સંસારમાં જતા પણ શું નરસિંહ મહેતા મીરા સંસારમાં હતા તો બી કે એ પદ સુધી પહોંચ્યા જ ને. અચ્છા, એમણે એમની વાત કરી, અહીંની કઈ વાત નહીં. અહીંયાની કરી કે હાજી, હા, જય પ્રભુ. પ્રભુ અમે ટિકિટ લીધી રવિવારે કાલે 1 મહિના માટે. તમારે તો 1 મહિના માટે ક્યારે જવાનું છે? કાલ 26 તારીખે બરાબર. વજે એટલે 27 તારીખનો પ્લેન છે. હા, 1 મહિના માટે અહીંયાથી ફોરમ નહીં આવે ને તે તો આજે દેખાડવી પડે. અને એમણે નવું હાઉસ લીધું. એટલે એમનું છે એમ કાયમમાં? હા, 48 વર્ષ જૂના ભાઈ. આ એમને કીધું એ કે આ બધા આ 48 વર્ષ. જિજ્ઞાસુઓ જે આવે ને એમને કે છેલ્લી લેવલના જવાબો અહીંયા મળી જાય. એવું કીધું. આપણે ખાલી એક્સ્ટ્રા એમના બાપુજીએ લાભ. પ્રભુ જય પ્રભુ કેવો ભાઈ? પ્રકાશ પ્રભુએ કેવો પ્રકાશ છે? સંપૂર્ણ પ્રકાશ. જય પ્રભુ. સેવ કરી દીધું. શું કીધું? ધનજી પ્રભુ. હા, આમની સાથે વાત કરતા. શું કીધું? સંપૂર્ણ પ્રકાશ, હા, જય પ્રભુ. કઈ બાકી જ નહીં. કાંઈ બાકી જ નહીં. માજી આચાર્ય. પણ શરદી જવાનું છે કેસ કે કરવાનું છે ને બપોર પછી. કેવું છે? વર્ણન જ થયું. બસ આ જ કહેવાનું. વર્ણન થાય એવું નથી શબ્દોમાં તો. બધું આવી કાંઈ બાકી જ નહીં કીધું ને ધનંજય પ્રભુ. યહાં નહીં ધનજી પ્રભુ. યહાં નહીં તો કहीं નહીં. યહાં નહીં તો કहीं નહીં. હા, હોગા તો યહીં નહીં તો કहीं. આપણા સિહોરા 30 વર્ષથી લાભ, 1995 થી.
હારુંથી મને મહેશ પ્રભુ મળ્યા. ત્યાં ફરતા ફરતા હારુંથી મહેશ પ્રભુ મળી ગયા. એ સંપૂર્ણ ભગવાનના મળે. મહેશ પ્રભુ સંપૂર્ણ ભગવાનના મળે. એ છે, પછી બીજા પણ છે, પણ એ અત્યારે કોસંબા છે. અરે હા, કોસંબા. જયેશ મહેતા. જયેશ. એમનો જ મને નંબર આપ્યો. હા, જયેશ પ્રભુ ખરા મહેશ પ્રભુએ જયેશ પ્રભુનો જ મને નંબર આપ્યો. આપ્યો ને. પછી મેં જયેશ પ્રભુની વાત કરી. એ વધારે નર્મદામાં જ વિચરે છે. પછી જયેશ પ્રભુએ મને ચીનુ પ્રભુનો નંબર આપ્યો. કેવું છે એ ક્યાં ગયા આનંદ પ્રભુ? શું છે ઉત્તર પૂર્વ ભારત આવવાનું છે? શેમાં લખાયું? લ્યો. હા, હું લઈ લઉં. આ એક જ મિનિટ. કેવો પ્રકાશ? બસ ફૂલ પ્રકાશ. પ્રકાશ એ પ્રકાશ. કેવળ પ્રકાશ, કેવળ પ્રકાશ. બીજું કાંઈ નહીં. બીજું છે જ નહીં. આ તો આ તો છે, આપણે બગડે નહીં એટલા લાવવાના એમ. હા એટલે લગભગ મિનિમમ અઠવાડિયે થોડું લાવો ચાલે. એટલે અમે પૂછી લઈએ આજ બધું કન્ફર્મ પાક્કું ભાઈ. એમ કે સ્વામી માટે શુદ્ધ અને સાત્વિક ને પૌષ્ટિક તાજું, સારી ક્વોલિટી એમ. નડે નહીં, એવું નડે નહીં. એ બધું પૂછી લઈએ પાક્કો ભાઈ. આ તો અમારો વધારે નહીં લાવવાનું, બગડે એવી રીતે નહીં લાવવાનું. હા એ જ નહીં લાવીએ. આમ જે મોટું બોક્સ લાવ્યા એટલું બધું નહીં લાવવાનું. ધારો કે વીકલી લાવો તો ચાલે. હા આ જે લાવ્યો ને તો એનાથી 1/3 ત્રીજા ભાગનું લાવો તો ચાલે ને. એક વીક તો ચાલે. હા બરોબર. સ્લીપર બી છે ને. સ્લીપર हाँ स्लीपर है ला दो और बस की छवि के नीचे ही है સફેદ वो ब्राउन નીચેની એની પટ્ટી ખુલી ગઈ છે ને એટલે એને ચોટાણું એ લોકો લગાડે છે ને. શું હોય છે? ફેવિકોલ હોય, શું હોય? ગોળે સોલ્યુશન આવે એવું. આવે ને એટલે એ મજબૂત ચોટી જાય એવું કરી દેવાનું. આમ આ બધી રીતે સારા છે, ચાલે એવા છે. ખાલી ઉખડી ગયું છે પટ્ટી નીચેની. થઈ જાય. એટલે આ લોકો આમ શુદ્ધતાથી અને સારી હા આ મશીનથી બને આખું એટલે અંદર કોઈ હાથ ટચ ના થાય. અને સારી વસ્તુ હોય છે ને. હા સારી વસ્તુ હોય. જે હોય આટો બધું હા ચોખ્ખું. ચોખ્ખું હોય અને એ લોકો ફ્રેશ રાખે, વાસી કરે થવા દેતા નહીં. બસ અને ચોખ્ખાઈ મશીનથી બધું બને, હાથ અડે નહીં કોઈનો. એટલે વીકલી તમે લાવો ને હા બરોબર. એટલે આટલું બધું નહીં અમારા માટે તો થોડું લાવો તો બી ચાલે. હા અને આમાં નીચેથી પટ્ટી ખુલી ગઈ છે. હા એ થઈ જશે. એ તો આખું સેટ કરી દીધું. પેલા વયા ગયા ના છે એમને યોગા સેટ લેવું હોય તો લઈ લે 2 ભાગ. અત્યારે થોડું વજન છે કહેતા હતા પીડીએફ લઈને જવાનું છે. અત્યારે જરા વજન છે, અહીંયા જ બધું મૂકીને જવાનું, સામાનમાં બધું વેટ હોય છે. એટલે પછી લેશે પછી. ક્યારે આવવાના છે? ક્યારે? જુલાઈમાં કદાચ થશે. બરાબર. એટલે આ 35 દિવસ લાભ લેવા જેવો હતો. મેં કીધું પણ એમને છે ને 2 વાર ટિકિટ કેન્સલ થઈ. આ બધું યુગનું જ ને તો $100 પેલા ટિકિટ 2 વાર કેન્સલ કરી દીધી અહીંયા આવવાની. શું કરવાનું છે? અહીંયા આવવાનો પ્રોગ્રામ છે ને 2 વાર કેન્સલ થયો એટલે બધી એમ નહીં, આ 35 દિવસ ગમે તેમ કરીને ગોઠવ્યા હોત ને તો ફૂલ લાભ મળે. બીજું કાંઈ કરવા જેવું જ નથી. બીજું કાંઈ કરવા જેવું નથી. પણ હવે સમજે જ નથી. કેમ છે તબિયત? આ થઈ જશે ને? આ
હા તો થઈ જાય સરસ હવે કંપનીમાં ત્યાં સૌથી પહેલાં નિકોને લઈ જનાર અને પછી અમેરિકામાં રખડનાર એના ચિરંજીવ ત્યાં છે ને એટલે કોમ્પ્યુટર પણ તમે જે લાવે એની વ્યાપકમાંથી સેવા લેવી જોઈએ કે નહીં? તો અમને એટલો લાભ જે લાવે એની વ્યાપકમાંથી સેવા લેવી જોઈએ કે નહીં? અમને સેવાનો લાભ થોડો બે ખરડા પાસે જો લાવ્યો હા જો 3 1 2 3 અમને તો લાભ અમે વ્યાપકનું તો લઈએ જ છે પ્રભુ લાભ વ્યાપકની સેવા આપી જ દે છે બધી પણ તમારી વ્યાપકમાં સેવા છે જ. નથી પ્રભુ એ તો ઓછો લાભ અમને મળવો જોઈએ પ્રભુ એટલે સેવાનો તમારા જે વિદ્યાર્થીઓ પૂરા થયા નથી ને? ઘણા છે પ્રભુ ઘણી બધી વાત પછી 2 બેબીઓ પરણાવવાની છે. બધું ઓટોમેટિક જ છે ને પ્રભુ અમારી જરૂરિયાત કરતાં વધારે આપી ભગવાને હે અમારી જરૂરિયાત કરતાં ભગવાને વધારે આપ્યું ઓછું નહીં તમારે કેવું પડે બરોબર ત્રણે મળી નથી પ્રભુ અમને એટલો લાભ આપો ને પ્રભુ એટલો લાભ આપો ને લાભ લેવો જ છો ને તમે? આ તો કશું નહીં નાનું સામાન્ય અમને આ લાભથી કઈ અસર થાય એ તો ભગવાને ઘણું આપ્યું છે અને પ્રભુ કૃપા એ કેવલમ જ છે અને અમને એટલો લાભ પણ હવે તો વારે વારે કઈ આ લાવો ને આ લાવો એટલે પછી કશું નહીં પ્રભુ આ તો ભગવાને એ ઘણું વ્યાપકમાંથી અરે મામા પ્રભુ પૂછો એના માણસને જ પૂછો. જો આ 1 2 ને 3 તો કીધું કે વ્યાપકમાંથી સેવા લેવી જોઈએ, અમે કીધું. તમે શું કહો છો? બોલો 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 જે લાવે એની વ્યાપકમાંથી સેવા લઈ લેવી જોઈએ કે નહીં? અંદરથી ભાવ થાય પ્રભુ અમને સેવાનો લાભ મળવો જોઈએ એને સાંભળો, એને હજી વિદ્યાર્થીઓ પૂરા નથી થયા, પછી એને 2 બેબીઓ પરણાવવાની છે મામાને પ્રભુ અને બીજું અહીંયા ઘણી સેવા કરી છે. આ તો એક એકટા હોય વધારાનું હોય ચિંતા કરવા જેવું નહીં કોઈ વસ્તુ એવું હોય ફૂલ આવક ઘણું છે પ્રભુ ફૂલ ઘણું બધું ફૂલ આવક છે ફૂલ છે પ્રભુ કોઈ ઓછું નહીં ફૂલ આવક છે કઈ ઓછું નહીં ઘણું છે ભગવાને કશું ઘણું ના બધું કરે. કેપેસિટી કરતાં વધારે આપ્યું કશું ના કરે તો આરામથી કરે તો એવું હોય એટલું બધું હા હોય તો અમે ઘડી કે આ પાવડર લાવો ને પેલો પાવડર આ તો લાવો. કશું ના કહેવાય પ્રભુ એટલું બધું આ તો ઓટોમેટિક આ તો અંદર આવે છે મહાત્માઓની સેવા તો કરવી એવું તો આવે જ છે કેટલું આવે એમ તો. સેવા કરવી એટલે જો અમે નથી કરતા, જો મહાત્માની સેવા. તમે તો રહ્યા જ છો. પોતે પ્રભુ જ છે એટલે હે પ્રભુ પોતે છે એટલે આ જે બધા પાસે પૈસા હોય એ કરે, અમારી પાસે ફૂટી કોડી નથી, ક્યાંથી કરીએ? એ સૌથી પૈસા હોય એવું નહીં. પ્રભુ જે સેવા કરે ને સૌથી મોટી સેવા હા, કરે. એથી થાય શું જ નહીં હોય? બધા. આ તત્વબોધ આપણે મોટો પ્રકાશ જ છે બધું પ્રકાશમાં બીજું કંઈ આવતું જ નહીં. કોને પ્રકાશમાં આપ્યા? પ્રકાશ જ રહે. નીરવ પ્રભુ સાથે છે. નીરવ પ્રભુ એમના જોડે જાય પ્રભુ આ બે નીરવ પ્રભુ એમના જોડે જાય હા જો એ સાથે જ છે એ તો ગાડી મૂકવા અમને લાભ મળવો જોઈએ એટલો ભાવ છે અમારો અમને મળવો જોઈએ એટલે ક્યાં સુધી અમારે કેવું કે આ લાવો ને આ લાવો? જેટલું પણ હોય જેટલું બી અનંત સુધી કહેશો તો બી પ્રભુ કૃપા કે કારણ કે અમે લાવીએ છીએ એવું નહીં પ્રભુ ઓટોમેટિક જ છે. અમે તો ખાલી એવું લાગે કે મીડિયેટર હોય લાવે માટે, બાકી પ્રભુ જ પ્રભુ છે અને પ્રભુ જ જાણે અમને કેવી રીતે ખબર કે તમારી કેપેસિટી આવી રહી છે હવે? અમારી કેપેસિટી હોતી જ નહીં હવે. અમે તો ખાલી લાવા લઈ જવાના હોય. પ્રભુ જ છે, બધું જ પ્રભુ છે, એક રૂપમાં પ્રભુ છે. આવી રીતે પેલા મરણમાં બી પ્રભુ, દેહમાં બી પ્રભુ છે, દુઃખમાં પ્રભુ છે, બધું પ્રભુ જ છે. શું કરવું બોલો, એટલે બોલતા નથી. આ પોઈન્ટ સાચો કીધો. બધું જ પ્રભુ જ છે એટલે કોઈ હુંથી નથી થતું એનું હા, ભાવ. હુંથી નથી થતું એ પાક્કું પ્રભુ. અહીંયા હુંથી નથી થતું અને સેવાનો લાભ અમને મળે એવો ભાવ સાચું છે. બોલો, ના, ના, બરાબર. કોઈની પર લોડ પડે બરાબર ને, એક જ વ્યક્તિ લોટ પર. ના પડે. લોટ પડ્યો હોય તો સહેજ નહીં, પણ લોટ પડ્યો જ નહીં પછી શું લોટ પડે? એવું નથી પ્રભુ પડે, હા લોડ પડે એવું નથી પ્રભુ. બિલકુલ નહીં. ઘણું બધું આપ્યું પ્રભુ. અમે શરૂઆતમાં નાના હતા ને ત્યારે એવી પ્રાર્થના કરી કે અમારી આજીવિકા સારી રીતે ચાલે, સારી રીતે જીવી શકીએ એવી પ્રભુને પ્રાર્થના બહુ નાના હતા ત્યાં કરી હતી. શું કરી હતી? અમારી આજીવિકા સારી રીતે ચાલે અને સારી રીતે જીવી અમારી? શકીએ. આજીવિકા હા સારી રીતે ચાલે અને સારી રીતે જીવી શકીએ એવી પ્રાર્થના નાનપણમાં પ્રભુને કરી, બહુ નાનપણમાં. અમે બહુ નાના હતા ત્યારે તો ભગવાન ઘણું બધું આપ્યું, ઘણું બધું, એનાથી ઘણું અનંત ઘણું આપ્યું. એટલે આ બધું કશું ચાલો, અમને ફૂટી કોડી એનું આપીએ એનું હું. બધા રાજી થઈ ગયા, લ્યો કે અમારી પાસે છે ને તમારી પાસે નથી, લ્યો. એ જે પ્રભુ પ્રકાશ છે ને એ જુદા આ બધું કશું નહીં. એ જે પ્રકાશ જો લાભ મળે પ્રકાશ છે છે બી પ્રકાશ ને એ કોઈ તાકાત નહીં કે એવી સેવા કોઈ કરી શકે એમ. પ્રકાશ લાભની ઓમ ઓમ ઓમ. બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. એવું વ્યાપકમાં લીધું? આ સુશીલ પ્રભુને મોકલ્યું. હવે સુશીલ પ્રભુ હા, સુશીલ તમારે પ્રભુ આવશે તમને હવે. add કરી દેશે. એમની પાસે એમની
એટલે 1માં છે કે 2માં છે? એ તો એમ નામ આવી જાય પ્રભુ. 1માં લઈ લ્યો, 1માં. વનમાં કહી દો. કયો? હા કરી દઈએ તરત. લો યેલો લીલામાં અને નામ ને ગામ લખાયું? એ તો અંદર આવી પાલનપુરનું. હા ઓમ 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 સુશીલ પ્રભુ નીરવ પુરોહિત પ્રભુ પાલનપુર એવું લખેલું એક કોન્ટેક્ટ મૂક્યો છે અને વ્યાપકમાં લેવાના છે ને ગ્રુપ 1માં. હા એક હજી બીજું કેવું છે 13/5 થી જે છે એ અને જે આ ઉત્તર પૂર્વ ભારત મહાદર તીર્થ દર્શન યાત્રાનું એ વ્યાપકમાં અવારનવાર મૂકતા. હા પણ એ મારા મોબાઈલમાં મૂક્યું એટલે તમને જય ઉત્તર પૂર્વમાં બીજા કોણ? હાલ તો એક લખાયો રમેશ પ્રભુ. એક લખાયું ને? એટલે કેટલા રહ્યા? 13. તે 13. કાંતિ પ્રભુ આવ્યા. અમારા પ્રભુએ શું સેવા આપી? 1,05,000. 1,5,000. અરે પેલા તો હજી ત્યાં જ છે ને હજી તો. સુશીલ પ્રભુ હમ. ખબર નથી, પૂછો તો ખબર પડે. ત્યાં જ હશે 1,5 ને. પણ એ તો ત્યાં હશે ને અત્યારે. તો ત્યાં છે તો હા, બેંગ્લોર હશે. હા, ચાલો તો પછી આપી દે. અહીંયા રાખી દીધી. વ્યવસ્થિત છે. વ્યવસ્થિત લોક છે આમાં. હા. બધું આ લાભ લેવા જેવો છે. સંસ્કૃતિ, પ્રકૃતિ, વિકૃતિ. એ લાભ મુખ્ય છે વાંચન કરતા. હા, એટલે એના ઉપર જ થાય ને. એમાં સંદર્ભ આવે એટલે પછી એટલે આ કન્ટિન્યુઅસ કહેવાય, અખંડ કહેવાય, અખંડિત, અખંડ પૂર્ણ થતો. પછી પ્રકાશ, સરળ શ્રવણ, અખંડ પૂર્ણ થતો બહુ. એટલે બધું એક રસ. અને પછી તમને એટલે શ્લોક યાદ હોય એટલે ફરાક જઈને ક્યાં કયા સર્ગમાં છે શું છે એ તમને અનુસંધાન આપો ને એટલે લોકોને જરા વધારે બેસે બરાબર. મનુષ્યાણામ સહજ રહેશું. એ વખત જીતેશભાઈ આવવાના છે, મને કહેતા હતા કે અમેરિકા એ વખતે જ્યાં તમે હોય ને ત્યાં આપણે દર્શન માટે જવું છે. એટલે મેં કીધું કે આપણે નર્મદા કિનારે જાન્યુઆરીમાં છે ને જાન્યુઆરી, ફેબ્રુઆરી 2 મહિના પૂરા. 1 જાન્યુઆરીથી ફેબ્રુઆરીના એન્ડ સુધી, એટલે માર્ચ 1 સુધી. માર્ચ છે પહેલી. એની એજ કેટલી છે? એની એજ 79 તો એ લાભ લઈ શકે, અહીંયા લઈ શકે. મેં કીધું અહીં તો વ્યવસ્થા બધી છે. અને અહીંયા તો રહેવાનું સગવડતા છે, ખાવા પીવાનું હતું. બધા 800-900 ભાવિક રહી શકે. આ પેલા આગળ તમે એન્ટર થાવ ત્યાં બધી ઘણી જગ્યા છે. આ માળીઓ માટે આ બધી જગ્યા છે, પ્રભુઓ માટે બધી જગ્યા છે. બહુ સરસ. આ પૂર્ણ બ્રહ્મ મિલિટરી આખું ખુલ્લું, વેન્ટિલેશન. અહીંયા બેસીએ એટલે એમ થાય કે ખાલી માણસ અહીં પડ્યો રહે ને રાઈટ. તો એ સહજ પરમ શાંતિ પામે. હા આ એવું જ છે ખરેખર. એની બધી ચંચળતા ભ્રાંતિ ટળી જાય. આ વૃક્ષો છે વન જેવું, અને ખેતરો છે ને પિયત છે. એટલે એમ કે છે વિવેક પ્રભુ કે જ્યારે બીજે 44 જેવું હોય, 43-44, તો અહીંયા 37 જ હોય ટેમ્પરેચર. અને એકદમ નૈસર્ગિક આમ નૈસર્ગિક, નેચરલ. કોસ્મિક કોન્શિયસનેસ જાણે અહીંયા આમ સદૈવ હોય ને એવું લાગે આપણને.
કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. એટલા માટે જો હું પરમ દિવસે આવ્યો હતો ને તો હું અગાસીમાં સૂતો હતો. એવો સરસ ચંદ્ર અને તારા એ ક્યાં બ્રહ્મ કૃપા હી કેવલમ આનંદ મંડળ. ઓમ ઓમ ઓમ. અહીંયા વધુ રહેવા જેવું. એવું નથી કે નર્મદામાં જ આવવું. એકચ્યુઅલી આ નર્મદામાં જેમ પવિત્ર છે. પવિત્ર જ છે. પણ જો છે ને આખું સંપૂર્ણ પવિત્રતા બધી રીતે બરાબર. કોઈ પણ પાસામાં ઇન ઓલ એસ્પેક્ટ્સ. અને પાછા તમે કળશ ચડાવો પાછા મહારાજ સીધા કાળશને. તમે એમ કે બધું જાણો છો. આપણે સાપેક્ષ દ્રષ્ટિ વાત કરીએ. તેમાં કાંઈ ન જાણ્યું હોય ને ન જાણ્યું હોય, ન જોયું હોય, જાણ્યું હોય, માણ્યું હોય, અનુભવ્યું હોય, આ બધું તમે બધી જાતનું જોયું, જાણ્યું, માણ્યું, બધી ધારણા હોય, કન્સેપ્ટ. તો એમાં આમ તમે કોઈ દિવસ ન વિચાર્યું હોય, ન સ્વપ્નમાં ન જાણ્યું હોય, જોયું હોય કે માણ્યું હોય કે માન્યું હોય, એવું કંઈ આમ વિશેષ કંઈ એવું પ્રકાશ થાય છે? હા જે તમે તમારા હુંથી, હા તમારી પ્રકૃતિથી, તમારા સ્વભાવથી તમે જે કર્યું ભલે કર્યું, જે રીતે જીવ્યા કે કર્યા કે જે મજા કરી કે ગમે તે સુખી થયા કે દુઃખી થયા એ બાજુ પર રાખો. પણ કોઈ દિવસ આપણે કલ્પના પણ ન કરી હોય, આપણે ભ્રમ પણ ન થયો હોય, તો એવો કોઈ પ્રકાશ થાય છે? એવી જાતનો કોઈ વિશેષ પ્રકાશ થાય? હા થાય છે. કયો? એક તો અમે પહેલાં એમ જાણતા હતા કે ભગવાન છે, બધું જ જે છે ભગવાન છે, તો ભગવાનમાં માયાનો પણ અંશ હોઈ શકે. એ વસ્તુ સૌથી મોટામાં મોટી અહીં ક્લિયર થઈ કે માયા નામની વસ્તુ જ નથી અને કેવળ પરમાત્મા છે, એવું થયું સૌથી પહેલું. બીજું થયું કે સીમારેખાની સીમિત આકૃતિઓ એ જે છે એ વસ્તુનું અસ્તિત્વ જ નથી. જ્યારે અત્યાર સુધી ક્યાંય પણ કંઈ પણ હતું તો એનો બાદ કરીને આ છે એમ મને ક્યાંય ઊંડે ક્યાંક એનું અસ્તિત્વ છે ને નથી ને એવું બધું ચાલતું હતું ગળભાંગ. જ્યારે આ એટલું બધું પ્યોર છે કે એમાં કોઈ સીમિત સીમારેખાની આકૃતિ કોઈ છે જ નહીં. એટલે અનંતતા જે છે ને એ સંપૂર્ણ ખુલ્લી છે. અને નિરપેક્ષતા તો સંપૂર્ણ રીતે આખું જે નિરપેક્ષ સત છે ને એ સ્વયં છે. તો અમે માણસના આકારથી આજ સુધી કોઈ પણ ગુરુની કે ઈશ્વરની હાઈએસ્ટ પ્યોરિટીના ફોર્મમાં પણ એ કલ્પનાઓ કરેલી. પણ આ પ્યોર એટલું બધું છે કે એની ઉપર ઈશ્વર કે ગુરુની એ કલ્પના આરોપ થઈ શકે એમ જ નથી. એટલું પ્યોર એન્ડ શ્યોર નિરપેક્ષ જ છે.